જય સ્વામિનારાયણ તમામ હરિભક્તોને આપ સૌનું ફરીથી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પરાત્પરમાં। આજે આપણે શ્રીહરિ લીલામૃત ગ્રંથ વિશે જાણીશું। શ્રીહરિ લીલામૃત ગ્રંથ વડતાલના આચાર્ય શ્રી વિશ્વવિહારી લાલજી મહારાજે લખેલો ગ્રંથ છે। તેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવન લીલાના પ્રસંગો છે। શ્રી સ્વામિનારાયણ ભગવાન જે સ્થળોએ જતા ત્યાં જે લીલા કરતા તેને વર્ણવતો ગ્રંથ એટલે શ્રીહરિ લીલામૃત ગ્રંથ। આ લીલામૃત ગ્રંથ વિશે આપણને પૂજ્ય કેપી સ્વામી પ્રવચનનો લાભ આપશે। તો ચાલો કેપી સ્વામીના મુખેથી પ્રવચનનો લાભ પ્રાપ્ત કરીએ। જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજ। ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્ર શ્રી હરિલીલામૃત ઉપરથી કથા પ્રવચનનો લાભ લેશું। ભગવાનની જે દિવ્ય લીલા, કારણ કે ભગવાન જે પણ કરે છે એમાં અનંત જીવનું કલ્યાણ છે। જન્મંગલ નામાવલીમાં આપણે ભગવાનનું નામ બોલીએ છીએ, ઓમ સર્વ જીવ હિતાવહ નમ। જે સર્વ જીવનું હિત કરે એવી ભગવાન અને સંતની દરેક ક્રિયા છે, લીલા છે। એ લીલાનો જે સુંદર ગ્રંથ વડતાલના આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે એ સમયમાં સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં ફરેલા, એ ચરોતર હોય, કાનમ હોય, વાકળ હોય, કોઈ પણ વિસ્તારમાં ફરેલા તે ગામના હરિભક્તોને પત્ર લખીને ભગવાન સ્વામિનારાયણનો જેમણે લાભ લીધો હોય, દર્શન કર્યા હોય, એમની સેવા કરી હોય, એમની કોઈ સ્મૃતિ હોય, એ બધું જ એમણે પોતે લેખિત સ્વરૂપે મંગાવ્યું અને પછી આ જે દિવ્ય ગ્રંથનું રચના થઈ એ હરિલીલામૃત ગ્રંથનું આજે આપણે પારાયણનો લાભ લેશું। ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે જે રામચંદ્ર ભગવાનના ઉપાસક હોય એ જ્યારે રામાયણની કથા સાંભળે ત્યારે એને અતિશય આનંદ થાય, કારણ કે રઘુકુલ શિરોમણી ભગવાન શ્રી રામના ચરિત્ર એ જે તુલસીદાસે લખ્યા છે એ લોકભોગ્ય છે। વાલ્મીકનું રામાયણ એ અલૌકિક છે પણ લોકભોગ્ય નથી, કારણ કે એકદમ ડીપલી સંસ્કૃતમાં છે અને જ્યારે આપણું બેઝ રેડી ન હોય સંસ્કૃતનો તો આપણે સંસ્કૃત સમજાય નહીં। અહીંયા બોરસદમાં ફ્રેન્ચ કથા રખાય આપણે કે હવે સંતો 5 દિવસ ફ્રેન્ચ ભાષામાં લાભ આપશે, પણ તમારે શું કરવાનું, હું તો લાભ આપું, એનો કોઈ અર્થ ખરો? એમ લોકોને સમજાય એવી લોકભોગ્ય ભાષા એ તુલસીદાસનું રામાયણ છે। ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે ભગવાન કૃષ્ણના ઉપાસક હોય એ જ્યારે ભાગવત સાંભળે, એમાં પણ પંચમ સ્કંદ અને દસમ સ્કંદ, ત્યારે એમને ભગવાનમાં અતિશય અનુરાગ થાય અને મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે અમે તમને પણ આજ્ઞા કરીએ છીએ કે તમારા ઈષ્ટદેવના જીવન ચરિત્રો, એની લીલાઓ એ તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી લખજો। તો સ્વામિનારાયણ ભગવાનના વખતમાં એટલા બધા એમના ગ્રંથો લખાણા। આપણા એક શાસ્ત્રમાં લખ્યું છે કે આપણી 100 વર્ષની આવરદા હોય, કેટલી? 100, અને તમે જેવા જન્મો ત્યારથી લખી વાંચી શકતા હોય એવું હોય બને? છોકરો 2-2.5 વર્ષે તો માંડ કઈ બાપા હા કઈ આડું બોલતો થાય, એમાં એ વાંચે ક્યાંથી? અત્યારે તો આપણું જે ફાસ્ટ જ્ઞાન છે એમાં તો ઘણીવાર 9મા ધોરણનો છોકરો એક વાક્ય વાંચી શકતો નથી, એવું આપણું બધું સરસ અક્ષર જ્ઞાન થયું છે। 4 વર્ષ પહેલા હું જયારે ઉકાઈમાં હતો અને 9મા ધોરણમાં એક છોકરો એડમિશન લેવા આવેલો અને હું જે એડમિશન લેતા હતા, ઇન્ટરવ્યુ લેતા હતા, એની બાજુમાં જ બેઠો હતો। સરદાર પટેલ ભારતના પનોતા પુત્ર હતા। એક વાક્યને વાંચવાનું કીધું ફક્ત ઇન્ટરવ્યુમાં, અને બહુ અતિશયોક્તિ નથી કરતો, લગભગ 2.5 મિનિટે એ વાક્ય વાંચી શક્યો। સરદાર પટેલ, સરદાર, આમ આગળ પાછળ જાય, એમ સીધું ન વાંચી ગયો, સરદાર સરદાર એમ વાંચે। એટલે સરદાર પટેલ ભારતના પનોતા પુત્ર હતા, એટલું વાંચી ન શક્યો ને એવો 9મા ધોરણના આવા વિદ્યાર્થીને BA PhD સમાવાના, અને એના મા બાપની અપેક્ષા એવી હોય કે અબ્દુલ કલામ બને, બસ એમ જેવો તેવો નહીં એમ। એટલે 9મા ધોરણમાં જે ગુજરાતીનું એક વાક્ય વાંચી ન શકે એની પાસે સંસ્કૃતની કથાને કરવાની શું? તો ભગવાનના જે ચરિત્રો એટલા બધા લખાણા છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે આપણી 100 વર્ષની આવરદા હોય અને રોજના 100 પેજીસ આપણે વાંચીએ, 100 પાના, તો પણ સ્વામિનારાયણ ભગવાનના ચરિત્ર ખૂટે નહીં, એટલા બધા છે। એ અદ્ભુતાનંદ સ્વામીના જુદા, હરિચરિતામૃત સાગર તો બહુ અલૌકિક ગ્રંથ છે। તો આજે આપણે હરિલીલામૃત કથાનો જે લાભ લેશું એ ભગવાનના દિવ્ય ચરિત્ર કેવા છે। હમણાં મેં જે શરૂઆતમાં મંગલાચરણ કર્યું એમાં એક સાખી બોલ્યો
कि हरि गुण गाने को मैं चहूं, मति मुझ में नहीं लेश, मेरु शिखर से उदधि तल, नाप रहा किटवेश. મને અહીંયા સેવા તો આપી છે કે ભાઈ ભગવાનને સ્વામી બાપાના ગુણગાન ગાવાની, પણ આમાં તો વાસ્તવિકતા એ છે કે હરિગુણ ગાને કો મેં ચહું, મને ઈચ્છા તો છે, પણ મતિ મુજ મેં નહીં લેશ. આપણી શું બુદ્ધિ છે કે આપણે ભગવાનને સંતના ચરિત્રનું ગાન કરી શકીએ? એ તો એમની કૃપા છે કે આપણને એ સેવા આપે છે, એમની દયા છે, એમનો આપણા ઉપર અનુગ્રહ છે કે આપણે એના ગુણગાન ગાઈ શકીએ અને સાંભળી શકીએ છીએ. તો કહે છે કે મેરુ પર્વત બહુ ઊંચો ગણાય, હિમાલય કરતા ઊંચો ગણે છે આપણા શાસ્ત્રો. તો એક નાનકડું જીવડું હોય, બેક્ટેરિયા, એ સાગર કેટલો ઊંડો છે એ તપાસે, અને વળી પાછો મેરુ શિખર કેટલો ઊંડો છે એ તપાસી શકે. વાયરસ, જીવડું, અરે મોટા મોટાનું કામ નથી. તો એક જીવડું, દરિયો કેટલો ઊંડો છે, અને દરિયો તો ઊંડો છે. આપણે મહીસાગરમાં નાવા જઈએ અથવા નહેર હોય છે ને બધી, એમાં તો થોડું કમર સુધીનું પાણી હોય, અને થોડું આગળ જાય ને પેલા છાતી સુધી આવે, બહુ ઊંડું છે, શું કે જાય જ નહીં અંદર. પણ અમે જયારે 1995માં માડાગાસ્કર હતા, હિન્દ મહાસાગરને કિનારે, મોમ્બાસાથી આમ જઈએ એટલે ઝાંઝીબાર આવે, દારેસલામ આવે, અને નોઝીબી ને ટોઈન બી, આ બધા હિન્દ મહાસાગરને કિનારે ટાપુઓ છે. એમાં માડાગાસ્કર ગયેલા, દશેરાનો દિવસ હતો, બાપા સાથે ગયેલા. અમારી જે શીપ ઉભી હતી એ જર્મન કેપ્ટનને મેં પૂછ્યું કે અહીંયા દરિયો કેટલો ઊંડો છે આપણી જ્યાં ઉભા છીએ? એ કે સ્વામીજી 3.5 કિલોમીટર ઊંડો છે. કેટલો? આમ પાણી, દરિયો ઊંડો 3.5 કિલોમીટર. એને કીધું તમે મોરિશિયસ જાઓ ત્યાં તો તમને 5-6 કિલોમીટર દરિયો ઊંડો મળે. કેટલું? 6 કિલોમીટર સુધી પાણી પાણી પાણી. એમાં કોઈ જીવડાની તાકાત છે કે નીચે દરિયો કેટલો ઊંડો છે એ તાગ મેળવે, અને મેરુ શિખર કેટલો ઊંચો છે એનો તાગ મેળવો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. એમ ભગવાનની સંતના ગુણગાન ગાવા એ પણ બધા જ માટે આવું અશક્ય છે, પણ એમની કરુણા છે. કાલા ઘેલા પ્રભુને વાલા, તો એ ભગવાનના ગુણ કેવા છે? પ્રેમાનંદ સ્વામી પોતે એક બહુ સુંદર પદમાં કહે છે કે હું ભગવાનનો પ્રતાપ ગાવા ઈચ્છું છું, પણ છે કેવો? સાંભળીએ. अति प्रताप कहाँ गावे, हरि को अति प्रताप कहाँ गावे, हरि को अति प्रताप कहाँ गावे, हरि को अति प्रताप कहाँ गावे. श्री हरि कृष्ण प्रताप जलधि को, श्री हरि कृष्ण प्रताप जलधि को, चीरई कहाँ चौथ समावे, चीरई कहाँ चौथ समावे. अति प्रताप कहाँ गावे, हरि को अति प्रताप कहाँ गावे, हरि को अति प्रताप कहाँ गावे. भाव मही दिव्य चरित्र करे, दिव्य माही मनुष्य दिखावे. मनुष्य भाव मही दिव्य चरित्र करे, दिव्य माही मनुष्य दिखावे. प्रेमानंद घन श्याम रूप छटा, प्रेमानंद घन श्याम रूप छटा, निरखी निरखी सुख पावे, निरखी निरखी सुख पावे.
अति प्रताप कहा गावे, हरि को अति प्रताप कहा गावे, हरि को अति प्रताप कहा गावे। સ્વામી પ્રેમાનંદજી કહે છે કે હરિકૃષ્ણ મહારાજનો પ્રતાપ કહા ગાવે, હું કેવી રીતે ગાઈ શકું? હરિકૃષ્ણ પ્રતાપ જલધી કો, જલધી એટલે સાગર, ઓશન કે ને જેને મહાસાગર, એ ભગવાનનો પ્રતાપ મહાસાગર જેવો છે. ચિરઈ કહા ચોથ સમાવે, ચિરઈ એટલે ચકલી. ચકલી જ્યારે સાગરમાં ચાંચ ડૂબાડે તો કેટલા લીટર પાણી આવે? 50, 100, 200. અરે એની ચાંચ જ કેવડી છે, ચકલીનું શરીર કેટલું છે, તો એની ચાંચમાં 2-4 બુંદ આવે, વધારે પાણી ન આવે. એમ પ્રેમાનંદ સ્વામી જેણે 9000 ભક્તિ પદો લખ્યા છે, જેના પદો ઉપર બધા સમગ્ર હિન્દી સાહિત્ય ઓવારી ગયું છે, જેણે હો રસિયા મેં તો શરણ તિહારી લખ્યું, બિસર ન જાજો મેરે મિત લખ્યું, મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, આવા અનેક અનેક શ્રેષ્ઠ 9000 ભક્તિ પદો. જ્યારે મોબાઈલના યુગમાં આપણે જીવીએ છીએ, આજે તો ઘણા આમાં આ જ સભામાં એવા હશે કે જેણે છેલ્લા વર્ષમાં કોઈ પોસ્ટકાર્ડ નહીં લખ્યો હોય. બોલો, કારણ કે મોબાઈલ આવી ગયો એટલે બોલે જ રાખવાનું, આડે આવડું છે, કામનું હોય ન કામનું હોય. બહુ યાદ કરું છું, પત્ર લખે તારો ટાઈમ કાઢવો પડે, અને પત્ર લખે ડોક્યુમેન્ટ્સ ગણાય, દસ્તાવેજ ગણાય, ખરેખર યાદ કરે છે, અને બોલવામાં તો હાલે જ રાખે. પછી ખબર પડે કે બિલ બહુ આવે છે, પછી ઓછું કરે પાછો. ત્યારે લખવું કેટલું અઘરું છે, એમાં પણ કાવ્ય લખવું એ કેટલું અઘરું છે. કાવ્યમાં તો એવું કહે છે કે માણસ 750 પાનાનો કોઈ નિબંધ હોય ને, PhD નો, એમાં ભગવાનની શરણાગતિનું કોઈ વર્ણન કર્યું હોય કે સરેન્ડરનેસ, ભગવાનને શરણે જવું, એમાં કોઈ હાર્વર્ડ ને ઓક્સફર્ડ ને કેમ્બ્રિજમાંથી PhD કર્યું હોય, અને એની સામે પ્રેમાનંદ સ્વામીનું એક જ પદ રાખીએ ને, તેવી 50-50 PhD છે ને, એ પાણીમાં જાય. કારણ કે પ્રેમાનંદ સ્વામી એવા ઉત્તમ કોટીના કવિ હતા, જેમનું પદ આપણે સાંભળીએ શરણાગતિનું. હો રસિયા મેં તો શરણ તિહારી, હો રસિયા મેં તો શરણ તિહારી, નહીં સાધન બલ વચન ચાતુરી, નહીં સાધન બલ વચન ચાતુરી, એક ભરોસો ચરણ ગીરધારી, હો રસિયા મેં તો શરણ તિહારી, હો રસિયા મેં તો શરણ તિહારી. दीन बालक तुम शरणे हो, मैं अति दीन बालक तुम शरणे, नाथ न दीजे अनाथ विसारी, नाथ न दीजे अनाथ विसारी, हो रसिया मैं तो शरण तिहारी, हो रसिया मैं तो शरण तिहारी. जन जानी संभालोगे प्रीतम,
जन जानी हो, निज जन जानी, 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 संभालोगे प्रीतम, प्रेम सखी नित जाए बलिहारी, प्रेम सखी नित जाए बलिहारी। ओ रसिया मैं तो शरण तिहारी, हो रसिया मैं तो शरण तिहारी। नहीं साधन बल वचन चातुरी, नहीं साधन बल वचन चातुरी। एक भरोसो, एक भरोसो चरण गिरधारी। ओ रसिया मैं तो शरण तिहारी, हो रसिया मैं तो शरण तिहारी, शरण तिहारी, शरण तिहारी। પ્રેમાનંદ સ્વામીનું આ પદ ગાંધીજી પોતે રોજ સાંભળતા. સાબરમતીમાં હૃદય કુંજ હતું, એને અવળી નાનકડી ગીતા જેવી પુસ્તિકા છે જેનું નામ આશ્રમ ભજનાવલી છે. એમાં સુર, સુરદાસ, તુલસી, મીરા, કબીર, રૈદાસ, તુકારામ, નામદેવ, એકનાથ, મીરાબાઈ, નરસિંહ મહેતા આ બધાના સિલેક્ટેડ પદો છે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 8 પદો છે. એમાં હો રસિયા મહેતો છે. આ હિન્દુસ્તાનમાં કાશ્મીરથી કન્યાકુમારી અને દિબ્રુગઢથી કચ્છનું કોટેશ્વરનું નારાયણ સરોવર, આ તમને છેલ્લી દિશાઓ બતાવી દીધી હિન્દુસ્તાનની અલ્ટિમેટ. એમાં જે એવો વેલ નોન જે સારો ગાયક છે એને હો રસિયા મેં તો ખબર ન હોય તો સમજવું કે આ ડીજે બ્રાન્ડ છે, આને કઈ લેવા દેવા જ નથી. ભીમસેન જોશી હોય એ તો ગયા ઉપર, જસરાજજી હોય કે કુમાર શાન હોય, ભલે ફિલ્મનો ગાયક, પણ ખબર હોય કે આશ્રમ ભજનાવલીમાં આ પદ છે, એટલી તેની કિંમત છે. એ પ્રેમાનંદ સાંઈએ 9000 પદો લખ્યા અને પછી કહે છે કે ભગવાનના ગુણગાન ગાવા એ તો ચકલી જેમ સાગરમાં ચાંચ ડૂબાડે અને જેટલું પાણી આવે એટલું મારાથી શક્ય નથી. વિચાર કરો, 9000 પદો લખ્યા પછી આ તો આપણે કોકનું ગાયેલું ગાઈએ ભાઈ, ખરેખર તમને કેવું લાગ્યું? એટલે કોકનું ગાયેલું છે, તે તો ફક્ત રજૂ કર્યું છે. તો પ્રેમાનંદ સ્વામી એ પોતે આવું કહે છે કે ભગવાનના ગુણગાન ગાવા એ મહાસાગર હોય, એમાં ચકલી ચાંચ ડૂબાડે એવું છે. એક વાર્તા કહી, હમણાં મેં પદો ગાયા, એ બધા પદો મને ખબર છે કે હવે અત્યારે બહુ ફાસ્ટ યુગ આવ્યો છે. તમે જે ગણો એમાં કોઈને લિરિક્સ જોડે લેવા દેવા જ નથી, કાવ્ય તત્વ જોડે નાવા નીચવાનો સંબંધ નથી. અને માણસ કરતા શું કે મળદું હોય ને, મળદું, એ મળદાને તમે શણગાર પહેરાવો એનો શું અર્થ? જીવતા માણસ પહેરે તો સારું ગણાય. એમ પદોમાં જ કઈ બરકત ન હોય ને એટલા બધા વાઘા શણગાર પહેરાવ્યા હોય ને કશું યાદ જ ન રહે. બધા જૂના જૂના જે ગીતો હતા એ 50 વર્ષ પહેલાના આજે યાદ છે. અને આજે સવારે નીકળ્યું, સાંજે કહ્યું હતું, ખબર નહીં કઈ મારું યાદ નહીં આવતું. યાદ છે નું આવે કે બરકત વિનાનું હતું. એટલે આ જે પદો ગાયા એ રાકેશભાઈ તો બહુ સુંદર કીબોર્ડ વગાડે, શાસ્ત્રીય સંગીતના જાણકાર છે, અને સાથે અમારા વિજયકુમાર એ તબલામાં છે. એટલે આવા પદો યાદ આવે. બાકી એમ થાય કે આ પદ છે અમારી કોઈ દશા બેઠેલું. હું એક ગામમાં ગયેલો ને, એટલે મેં હું જયારે ભજન ગાઈશ ત્યારે કેરવો વગાડવાનો. કેરવો, ધાગે નકતી નક્કર ધીનના, ધાગે નકતી નક્કર ધીનના. મને કે એવું મને ખબર ન પડે કે તો મેં બહુ સાદો છે. એ કે તમે ગાવાનું શરૂ કરો, હું પછી આવી જઈશ. શું કે હું ભેગો થઈ જઈશ, પણ તું ન થયો તો મારી શું દશા થાય? કે ઉભા થઈને હેઠો તો ન ઉતારાય તને? એ ટાઈપનો માણસ, એને કઈ લેવા દેવા જ નહીં કઈ. કે તમે શરૂ કરો, હું ભેગો ભેગો થઈ જઈશ, કે આવી જઈશ. એમ જેમ દોડનારો નહીં થોડો આગળ જાય 50 ફૂટનો છેલ્લો દોડીને હોડકો તો ભેગો થઈ જાય, એવું કઈ રિધમમાં થવાય છે? એવું સુરમાંય નથી થવાતું. તો આપણે જે વાત કરીએ છીએ કે ભગવાનના ગુણગાન, યોગી બાપા એક વાર્તા કહેતા, એ વાર્તાથી શરૂઆત કરી હરેલામૃત લેશું.
એક રાજા હતો, તો સ્ટોરી છે, અને સ્ટોરી તો રાજાથી જ શરૂ થાય ને ભાઈ, એમાં મજા આવે બધાને. એ રાજા હતો, બહુ જ સુખી હતો. સુખી એટલે શું? વરસાદ સારા પડે, એને વળી સી પોર્ટ હતું, એટલે વેપાર ધંધા સારા ચાલે, લોકો ટેક્સ બરાબર આપે, કોઈ ક્રિમિનલ નહીં, એજ્યુકેશન સારું ચાલે, આખી કમ્યુનિટી બધી અંદર હળી મળીને રહે, વળી ધર્મમય હતી, એટલે એને પ્રશ્ન ઓછા હતા, એટલે બહુ સુખી. એટલો બધો સુખી ને તેને ઘણીવાર પોતાનું સુખ કરડવા દોડે. શું દોડે? આપણને પેંડો ભાવે ખરો, કોક વાર પ્રસાદમાં આપે તો, પણ સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ પેંડા જ આપે ફક્ત, સાથે કઈ ચટણીની, અથાણુંની, ભજીયાની, વડાની, હોંડવોની, ડંઘેલું નહીં, ફક્ત ત્રણેય ટાઈમ પેંડા જ ખાવાના, બીજું કાંઈ નહીં, મરચુંની, ગાંઠિયાની, સેવઈ નહીં. તમને ચોથે દાડે પેંડો પેંડો એટલે ભાઈ તને બહુ ભાવે છે. કોઈ પણ વસ્તુનો અતિરેક થાય ત્યારે એને પછી આપણે બંધ કરી દઈએ છીએ ને. તો સુખનું પણ અતિરેક હોય છે. સુખનો અતિરેક એ માણસને દુઃખ આપે છે. તે રાજા એટલો બધો સુખી, તેને ટાઈમ પાસ ન થાય, એનો ટાઈમ પાસ જ ન થાય કોઈ બિચારો. કારણ કે કોઈ પ્રશ્ન હોય તો એને સોલ્યુશન આપે, એમાં કંઈક વાટાઘાટ કરે, થોડો સમય કપાય. આ તો નિરાતે બેસી રહેવાનું, ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, અને બીજા કોઈ કાયદા કાનૂનની કઈ ગૂંચ નહીં. એટલે એટલો બધો સુખી, તેને સુખ ખાવા દોડ્યું. અમારા સંતો વાત કરે છે, અમેરિકામાં મેનહટનમાં છે ને બધા ઊંચા ઊંચા મકાન, તો ઘણા જોઈને આવ્યા છે, ને ઘણા જોવાની ઈચ્છા હશે, પણ હવે મળી જાય તમને વિઝા બીજા તો જવાનું નહીં. ત્યાં બાજુના ગામમાં તો બેંકમાંથી લોન પણ આપે છે, અને પછી લોન પણ બધા ભરી દેશે, પાછા સજ્જન છે. મેનહટનના ઊંચા ઊંચા મકાન હતા, એમાં એને મકાનને મેન્ટેનન્સ કરતા હતા. 50 માળનું મકાન હતું, એટલે એક જણો રંગ રોગાન કરવા માટે ઉપર ચડ્યો. છેક 50મા માળે ઉપર ગયો, પછી યાદ આવ્યું કે ઓલું બ્રશ છે ને પીછું, એ યાર હેઠે રહી ગયું. હવે આટલું ઉપર ચડ્યા પછી હેઠે આવવાનો કંટાળો આવે, એટલે એને ઉપરથી બૂમ પાડી, એ જ્હોન, એ પીટર, એ માઇકલ. કોક તો જ્હોન પીટર માઇકલ હોય જ, કોક તો હોય કે નહીં? આપણે તમારા બધા ગામ છે બધા, આ કાવીઠાન, વેરાન બધું, એમાં તમે દૂધની ડેરીએ ઉભા રહ્યો, જોરથી 5-10 બૂમ પાડો, એક તો જોવે તમે, એ જસભાઈ, એ ઈશ્વરભાઈ, એ કોંતીભાઈ, ચતુરભાઈ, એ દાસ, તો કોક તો હોય જ દાસ, એમાં એકાદ તો જોવે જ તમારી સામે, ફક્ત નાખવાના જ છે એમાં તો નામ. એટલે ઉપરથી બૂમ પાડે બધાના, પણ બધાને મુંબઈ અને ન્યુયોર્ક સવારના બધાની પાછળ હડકાયું કૂતરું પડ્યું ને એમ ભાગતા હોય બધા, ભાગ 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 કરતા હોય. તે કોઈ એની સામે જોયું નહીં. પછી એને થયું કે મારા ખીચામાં છૂટા પૈસા છે ને, પેની, એ નાખું એટલે કોક તો જોશે ને આમ હાથમાં ઉચકીને, ક્યાંથી આવી. તો ઉપરથી પેની નાખી, તો જેની પાસે પડી એ ભગવાનની કૃપા સમજીને ખીચામાં નાખીને આગળ, ક્યાંથી આવી કઈ માથાકૂટ જ ન કરી. તો બધા પૈસા ખૂટી ગયા. હવે શું કરવું? એટલે એને ઓલું પ્લાસ્ટર ઉખડેલી દિવાલ હતી ને, એ આમ એમાં કાકરી લીધી આમ, અને ઉપરથી કાકરી નાખી. અને કાકરી વસ્તુ એવી છે કે આમ સામેથી હળવેથી મારે તો ન વાગે, પણ ઉપરથી વાગે ને તો જરા વધારે જોરથી વાગે. એટલે કોઈને માથે વાગી, એ વોટ શું છે કે? તો કે બ્રશ બાંધી આપ. શું કે? પછી એને બ્રશ બાંધી આપ્યું. સંતો કે છે ભગવાન કેવળ સુખના સિક્કા જ ફેંકે ને તો આપણે પૂછીએ એવા જ નથી. પણ એકાદ ગ્રામની દુઃખની કાકરી આવે એમ હલતી હલતી, એ મહારાજ સ્વામિનારાયણ, મહારાજ હરિકૃષ્ણ, બાકી તો એને યાદ કરે એવો છે જ નહીં. એટલે ઓલા રાજાનો ટાઈમ પાસ ન થાય, એટલે એવો કંટાળ્યો. પછી એને એક ઢંઢેરો પીટ્યો કે મને સ્ટોરી કહેવાની, સ્ટોરી, વાર્તા. અને વાર્તા એવી કહેવાની કે એન્ડલેસ સ્ટોરી. શું કે? અંતહીન વાર્તા હોય કોઈ દિવસ. હમણાં પૂજન પત્યું એટલે યોગીરાજ સાહેબ મને કહી ગયા સમયનું મર્યાદા, પણ મને ખબર છે ક્યારે પૂરું કરવાનું. પણ હું કથા શરૂ કરું કે મને જેટલો ઉમંગ હોય એટલું બોલીશ, એમ હાલતું છે કે મને ઉમંગ તો 12:30-1 સુધી થાય. તમારે નોકરી ધંધા હોય કે નહીં? અને પછી કાલે કોઈ દેખાય કે તમારે ઉમંગ છે, આજે અમારે આવવાનો ઉમંગ જ નથી કે શું કે? એમ તો ચાલતું હશે. એટલે રાજા એવો ઢંઢેરો પીટ્યો કે મને સ્ટોરી કહેવાની, પણ અંતહીન વાર્તા, એન્ડલેસ સ્ટોરી. અમે સૌ પ્રથમ લંડન ગયા તો બધા નાના છોકરા, સ્વામીજી કેન યુ નો બિગ 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 સ્ટોરી? અમે કે યસ. પ્લીઝ ટેલ મી, મહેરબાની કરી મને કયો. એટલે પછી અમે સ્ટોરી ગઈ. એક હતો રાજા,
રાજા હતો, આ રાજા હતો. એને 2 રાણી હતી. 2 રાણી કેટલી? તો કે 2. એને પાછું ઇન્વોલ્વ કરવો પડે, નહીં તો પાછું સાંભળે નહીં. ભાઈ હું એકની આંખ ભૂરી અને મારી વાત પૂરી. ઓ સ્વામી યુ આર ચીટર, તમે ચીટિંગ કરો છો. બીજી વાર્તા ગયો, લોંગ સ્ટોરી. એક હતો ટેબલ ઉપર ગ્લાસ, મારી વાત ખલાસ. અગેન યુ આર ચીટિંગ. આ રાજાને આવી નાની સ્ટોરી નહોતી કહેવાની, અંતહીન વાર્તા. તમે પિક્ચર જોવા જાઓ એમાંય પછી 126 મિનિટ તો જનગન મન વાગે જ છે ભાઈ. નીકળવાનું હોય બહાર, ભાગે હાલ્યા જ કરે એમ કે હોય. એટલે બધાને કીધું કે જે મને એન્ડલેસ સ્ટોરી કહેશે એને હું અડધું રાજ આપીશ અને મારી રાજકુબરી પરણાવીશ. તો બધા કથાકાર હોય ને, બધા ચારણ ને આહિર ને ભાટ ને બીજા ને ત્રીજા ને એક પછી એક આવાજ માંડ્યા. ઓલો જીથરો ભાભો આવ્યો, આપણે કાંજી ભૂટા બારોટ, અને હમણાં પદ્મભૂષણ ભીખુદાન, આ ટાઈપના બધા એક પછી એક આવા માંડ્યા. અને જે સ્ટોરી જમાવટ કરે, પણ ચોથે દિવસે તો પતે કે નહીં. વીર માંગડા વાળો, જેસલ તોરલ, તે ચોથે દાડે તો સ્ટોરી પતે. અને જેવી સ્ટોરી પતે, તને શરત યાદ છે ને? જા ભાઈ એને રસોડામાંથી જમાડીને મોકલો કે ઇનામ નહીં મળે. તે બધા ગયા અને ઓલાના તો 2-4 મહિના નીકળી ગયા. રાજા ખુશ થયો કે આનું નામ રોયલ બ્લડ કહેવાય. શું કે? રોયલ માઇન્ડ કહેવાય. આપણે એવું કર્યું છે ને, કોઈને ઇનામ નહીં મળે ને આપણો ટાઈમ પાસ થશે. એમાં એક જણો આવ્યો બરાબરનો, જોરદાર હતો. એને 12 હોઠ હતા. કેટલા? એવો આવ્યો જોરદાર. અને રાજાને કીધું સ્ટોરી સૌ? એ કે તને ખબર છે ને આપણી શરત? એ કે હા ખબર છે ને. એ કે શું? તો કે એન્ડલેસ સ્ટોરી કહેવાની. ઓકે ચાલો શરૂ કરો. એટલે શરૂ કરી કે રાજા સાહેબ, એક 200 કિલોમીટર લાંબુ સપાટ મેદાન હતું. 200 કિલોમીટર લાંબુ સપાટ મેદાન, એક ખાડો નહીં, ટેકરો નહીં, સપાટ. ક્રિકેટની પીચ હોય ને 22 યાર્ડની, એવું 200 કિલોમીટરનું વિસ્તાર. રાજા કે એ ખોટું નહીં બોલ, કે આવું ન હોય, આટલી બધી કોઈ સપાટ હોય જ નહીં. આ ભગવાનની રચના છે. આપણે હાઈવે ઉપર જઈએ પણ આજુબાજુ જુઓ, ઉપર નીચે હોય, આ બધું નેચરલ લેન્ડસ્કેપ છે. આ હોય તો માણસની આંખને શાંતિ મળે. તો એકલું એક હરખું જોઈ રાખે ને તો કંટાળી જાય. એટલે રાજા કે સાચું બોલ. પેલો કે હું તમને સ્ટોરી કહેવા આવ્યો, સત્ય વાર્તા નહીં. સ્ટોરી તો સ્ટોરી જોઈએ ને ભાઈ. તો કે સારું બોલ હવે. એ કે જેટલું લાંબુ એટલું પહોળું. એટલે કે આ તો કોઈ બિલ્ડરના હાથમાં આવી જાય તો અબજો રૂપિયા કમાઈ જાય. શું કે તમારા બોરસદમાં એવો છે કોઈ 5 કિલોમીટર લાંબુ પહોળું સપાટ મેદાન? સરસ હો, મકાન બંધાય એવું, પાછું એકદમ ઓલી બાજુ પડ્યું એવું નહીં, ખાડા ખડિયા વાળું નહીં. તો રાજા કે સાચું બોલ. કે જો મારે તમને સ્ટોરી કહેવાની છે, સાચું ની પંચાયત નહીં કરો. હવે સાંભળો, કીપ મમ. ડોક્ટર કે ઓકે. રાજા કે બરાબર. પછી ઓલો વાર્તાકાર કે આજે 200 બાય 200 નું મેદાન એ અનાજથી ભરચક હતું. કે તમને 100 મૂકવાની જગ્યા ન મળે. ઘઉં ને ચોખા ને તુવેર ને ચણા ને મગ ને અડદ ને બધી પ્રકારના ધાન્યથી ભરચક. રાજા કે એટલું તો ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસે નહીં હોય. શું કે એને જેટલા ગોદામ ભેગા કરે ને તો એટલું ન હોય. તું બરાબર કે એ કે ભાઈ તમે મને દર વખતે ચોખવટ કરો છો, એ ચોખવટ નહીં ચાલે, સ્ટોરી જ ચાલશે મારી. હવે બોલતા નહીં. રાજા કે ન બોલું. પછી ઓલો વાર્તાકાર કે રાજા સાહેબ, પછી એક ચકલી આવી, ચી 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 કરતી આવી. એક દાણો લીધો, ફર કરતી ઉડી ગઈ. તો રાજા આમ જોવા માંડ્યો, ક્યાં ઉડી ગઈ? તો સ્ટોરી કે છે. કબૂતર આવ્યું, ઘુ 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 ઘુ. એક દાણો લીધો, ફર કરતી ઉડી ગયો. હોલો આવ્યો, પ્રભુતું બોલે ને. એક દાણો લીધો, ફર કરતું ઉડી ગયું. મેના આવી, એક દાણો લીધો, ફર કરતું ઉડી ગયું. પોપટ આવ્યો, કાકા કૌવા આવ્યો. હારો આ વાર્તા કરતો 2000 પક્ષીના નામ જાણતો હતો. એ કઈ મુંબઈ અમદાવાદના છોકરા જેવું ફક્ત ચકલી ને કબૂતર ને મોર 3 જ વસ્તુ ન આવડે. એ તો વાર્તાકાર હતો. તે બધા પક્ષી આવ્યા અને એક દાણો લઈને ઉડી ગયા. એમાં 3-4 કલાક નીકળી ગયા. પછી ઓલો વાર્તાકાર કે રાજા સાહેબ ચકલી આવી. રાજા કે એ ચકલી આવી ગયેલી, ફરી કેમ આવી? તો કે રાજા સાહેબ ચકલી તો નાનું પક્ષી કહેવાય ને, એ તો ભૂખ્યું થાય તો ફરી વાર આવે. હવે કોણ ક્યારે ભૂખ્યું થશે એ તો એના ઉપર જ છે બધું. અને આવે શું, પક્ષી આવ્યું ને એક દાણો લઈને ફર કરતું ઉડી ગયું. ઓલાનું મગજ પાકી ગયું એકદમ.
સાઇનસ હોય ને બરાબર, જેને માઇગ્રેન, અને કે હારું એ ફર, પેલો વાર્તાકાર બોલે પેલા મનમાં બોલે ફર ફર આવશે હમણાં ફર. એક હિન્દુસ્તાનનો મોટી ટ્રેન છે, દિબ્રુગઢથી કન્યાકુમારી જાય છે. કેટલી? દિબ્રુગઢથી કન્યાકુમારી 3 દિવસ અને 4 રાત ચાલે છે ટ્રેન. કેટલી? નોન સ્ટોપ 3 દિવસ અને 4 રાત્રિ, એટલે લગભગ 76 થી વધારે કલાક. એ ટ્રેનમાં તમે બેસો તો ટ્રેનની ગતિ કેવી? ખટકચ ખટકચ. તો તમે એકવાર બેસો ને દિબ્રુગઢથી કન્યાકુમારી જવા, તો સતત ચાલતી જ રહે એમ પાટા ઉપર. એટલે તમે આમ છાપું વાતા આમ કરવાનું. તમે ઢેબરું ખાતા હોય, શાક ખાતા હોય તો એમાં આમ હલતા હલતા જ ખાવાનું. તમે રાત્રે સૂતા હોય તો આમ થવાનું. એ 72 કલાકની જર્ની કરીને તમે કન્યાકુમારી જાઓ અને જેના ઘરે ઉતરો એના સોફા પર બેસો. આપણે કે ભાઈ તમારો સોફો કેમ હલે છે? સોફો નથી હલતો, તું આ 72 કલાક ટ્રેનમાં બેસીને આવ્યો છે. એની રિધમ સેટ થઈ ગઈ. એમ પેલા રાજાને ફર ફર ફરની રિધમ સેટ થઈ ગઈ. તે રાજા કે એલા એ તારી વાર્તા ક્યારે પતશે? તો કે આ ઢગલો પતશે ને એટલે આપણી વાર્તા પૂરી ગયા. 200 બાય 200 કિલોમીટરનો અનાજનો ઢગલો એ પતે, અને ક્યારે પતાવે એના ઉપર છે ને. આપણે તરત ન કહેવાય એક સાથે 12 વટિયા લૂંટીને વયા, એમ ન કહેવાય. એમ વાર્તાની જમાવટ ન થાય. યોગી બાપા કહેતા કે ગમે તેવો મોટો કથાકાર હોય, પુરાણી, શાસ્ત્રી, આચાર્ય, વિદ્વાન, બુદ્ધિશાળી, પરંતુ ભગવાનના 1 મહિના સુધી ગુણગાન ગાય કે 1 વર્ષ કે 1000 વર્ષ ગાય, ફક્ત એક દાણો લઈને ઉડી ગયા, એ બરાબર ભગવાનનો મહિમા છે. એવા શ્રીજી મહારાજનો, એના અનેક ચરિત્રનો આપણે મહિમા ગાવાના છીએ. આ ચૈત્ર મહિના, આજે ફાગણ મહિનાનો છેલ્લો દિવસ, આવતીકાલથી ગુડ્ડી પડવો, જેને આપણે સાઉથમાં અને મહારાષ્ટ્રમાં બેસતું વર્ષ પણ કહે છે, અને ચેટી ચાંદ મને લાગે એક જ દિવસે છે, કદાચ આવતીકાલે જ છે, જે સિંધીઓનું બેસતું વર્ષ છે. તો આવા શુભ દિવસમાં અહીંયા બોરસદ મંદિરના આંગણામાં, આપણા બોરસદ મંદિરના પાટોત્સવ નિમિત્તે અહીંયા પૂજ્ય સંતો કોઠારી સાહેબની આજ્ઞાથી યોગીરાજ સ્વામી અને સમગ્ર સત્સંગ મંડળે આયોજન કર્યું છે. તો ભગવાનના ચરિત્ર એ જેટલા ગાઈએ, સાંભળીએ, એટલો આપણે હૃદયમાં આનંદ થાય છે, કારણ કે એમના ચરિત્ર છે. પ્રમુખ સાંઈ મહારાજ વોકિંગ કરતા હોય તો 2000 માણસ આવે, અને તમે ટ્રેક સૂટ પહેરીને, રીબોકના બૂટ પહેરીને, હાથમાં સીસમની લાકડી લઈને ફરો ને તોય કોઈ તમારું ઘરવાળું ન જુએ. અને પ્રમુખ સાંઈ મહારાજ એકવાર વોકિંગ કરતા હતા, તે 2000 માણસો. બાપા પૂર્વ દિશામાં જાય તો 4000 આખું આમ જાય, પશ્ચિમમાં જાય તો આમ આંખ જાય. અને તમે ઘરે કહેજો કોક વાર કે આપણે રોજ બાપાનું દર્શન કરવા જઈએ છીએ ને, આજે હું ચાલુ, તું મારા દર્શન કર. તો પેલી તમને કહેશે ઘરવાળી, હવે બેહોન હું તમારી ચાલ જાણું. શું કે એને ચાલ કે? બોલો, પરિભ્રમણ નો કે? કોઈ જોતા નથી. એમના કેટલા પદો બને છે. અને તમારા પત્ની MA વિથ લિટરેચર હોય ને, એને કહેજો 20 વર્ષના લગ્ન જીવન પછી કે મેં તને એટલા અલંકાર આપ્યા, સોના ચાંદી બધું આપ્યું, તે એકાદ મારા માટે પદ બનાવ ને. જાઓ ને, આવું હું ગાંડા જેવું બોલસ કે તમારું શું બળ્યું છે? શું કે લો, કાંઈ બળ્યું નથી. ભગવાનને માટે શ્રીજી મહારાજના 34,000 પદો બનાવ્યા સંતોએ, કેટલા બધા બનાવ્યા. એને નવો ઉમંગ આવ્યા જ રાખે. તો ભગવાનનો આવો દિવ્ય રસાસ્વાદન આપણે બોરસદમાં બેઠા બેઠા કરીશું. આપણા ઘરે ગંગા આવી, કારણ કે નરસિંહ મહેતા કહે છે, જેને ઘેર હરિજન હરિજશ ગાય, તે તો નિત્ય ગંગા જ નાય. જેને ઘેર હરિજન હરિજશ ગાય, તે તો નિત્ય ગંગા જ નાય. 68 તીરથ ગુરુને આંગણીએ, 68 તીરથ ગુરુને આંગણીએ, દૂર ગયે શું થાય. જેને ઘેર હરિજન હરિજશ ગાય, તે તો નિત્ય ગંગા જ નાય.
પ્રહલાદ નાયા હેતે નાયા હનુમાન ધ્રુવ નાયા પ્રહલાદ નાયા હેતે નાયા હનુમાન પ્રીત કરી પરીક્ષિત નાયા પ્રીત કરી પરીક્ષિત નાયા જોગી સુખદેવ ગાય જેને ઘેર હરિજન હરિજશ ગાય તે તો નિત્ય ગંગામાં જ નાય. નરસૈયાનો સ્વામી ભલે મળ્યા મેતા નરસૈયાનો સ્વામી હે તે હરિ ગુણ ગાય જેને ઘેર હરિજન હરિજશ ગાય તે તો નિત્ય ગંગામાં જ નાય. જેને ઘેર હરિજન હરિજશ ગાય તે તો નિત્ય ગંગામાં જ નાય. 68 તીરથ પૂર્વમાં જગન્નાથપુરી પશ્ચિમમાં ગઢડા ગોંડલ સારંગપુર દ્વારકા સોમનાથ પ્રભાસ પાટણ ઉત્તરમાં બદ્રીનાથ કેદારનાથ અયોધ્યા છપૈયા દક્ષિણમાં વિષ્ણુ કાંચી શિવ કાંચી રામેશ્વરમ કન્યાકુમારી તિરુપતિ બાલાજી જેને ઘેર હરિજન હરિજશ ગાય તે તો નિત્ય ગંગામાં જ નાય. 68 તીરથ ગુરુને આંગણીએ દૂર ગયે શું થાય જેને ઘેર હરિજન હરિજશ ગાય તે તો નિત્ય ગંગામાં તે તો નિત્ય ગંગામાં તે તો નિત્ય ગંગામાં જ નાય. આ ભગવાનના ચરિત્ર એ ગંગા સ્નાનથી પણ અધિક છે. કારણ કે હિન્દુ ધર્મ કહે છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. આ પૃથ્વીમાં જ્ઞાન જેવું એક પણ પવિત્ર વસ્તુ નથી. ગંગા પવિત્ર, જમુના પવિત્ર, ઘેલા સ્નાન એ પવિત્ર, પણ જ્ઞાનથી સમજ આપણને મળે છે જે આપણને સુખ દુઃખમાં આધિ વ્યાધિ ઉપાધિ આ જીવનના અનેક ચડ ઉતરમાં જે આપણને સમાધાન આપે એ ભગવાનનું દિવ્ય જ્ઞાન. જેને નરસિંહ મહેતા કહે છે કે 68 તીરથ ગુરુને આંગણીએ દૂર ગયે શું થાય. એ જ્ઞાનામૃતનો આજે પ્રારંભ કરીએ. કારણ કે જેમ આગળ કીધું કે ભગવાનને સંતના લીલા ચરિત્ર, ભગવાનનો ચહેરો હોય અને સ્વામી બાપાનો, એને આપણે મુખારવિંદ કહીએ છીએ. અને તમારો નાક નકશો બહુ ફાઇન હોય, એકદમ આમ દીપશિખા જેવું નાક હોય, સરસ મજાની આમ આંખો હોય, ભ્રમર બહુ સરસ હોય, એકદમ ફેર સ્કિન હોય, અને બધું તમારી મૂછ ને આંખો, કેટલાકની આંખો પાછી આમ ઊંચી નીચી હોય, કેટલાકની આંખ આમ જોવે ને તો જમણી ડાબીને જ જોતી એવી હોય, આમ જ હોય. એ બધી અલગ અલગ હોય. પણ તમે એકદમ રૂપાળા દેખાવડા અને મિસ્ટર વર્લ્ડની કોઈ કોમ્પિટિશન હોય, જેમ મિસ વર્લ્ડ તો થાય છે પણ મિસ્ટર વર્લ્ડની થાય, એમાં તમારો નંબર આવે કદાચ.
અને તમે દાઢી કરો અને પાવડો એકવાર બે વાર ઊંચો નીચો આડો અવળો ફેરવો અને એકેય કોંટો રહેવા ન દો, આમ પછી મોટો કાચ લે, આમ જુએ નાનો છે આમ કરીને કાઢી નાખીએ. અને દુનિયાનું મોંઘા ભાવનું $200 તમે આફ્ટર શેવ લગાવો તોય તમારું મુખારવિંદ ન કહેવાય પૈસા, તમારો ફેસ કહેવાય, ચહેરો કહેવાય, અને સારું ન હોય તો ડાચું કહેવાય ને થોબડું કહેવાય. શું કહેવાય? પણ મુખારવિંદ ન કહેવાય. ભગવાનને સંતના ચરણારવિંદ કહેવાય. આપણા પગ ગમે તેવા સારા હોય, ટાંગા બાવળ શું કહે, એને ચરણારવિંદ ન કહેવાય. તો આવા ભગવાનને સંતના દિવ્ય ચરિત્ર, એમાં જ્યારે આપણે એકાગ્ર થઈએ છીએ, કારણ કે ચરિત્રમાં જ્ઞાન છે, સમજ છે, ઉપદેશ છે અને ઘણું બધું જાણવા જેવું હોય છે. તો ભગવાન સ્વામિનારાયણે સારંગપુરમાં વરસતા વરસાદમાં જે હરિભક્તોની રક્ષા કરી એનું સુંદર આખ્યાન આજે આપણે સાંભળીશું. જે 4 દિવસ આપણી જે પારાયણ છે એમાં હરિલામૃત ગ્રંથ એના ઉપર નિરૂપણ છે. તો આગળની મેં આ પૂર્વ ભૂમિકા બાંધી, જેને આપણે ગુજરાતીમાં કહે ને કે એપિટાઇઝર આપ્યું. શું કહેવાય? એપિટાઇઝર આપવું પડે ને, ભૂખ લાગે, કથાની ભૂખ લાગવી જોઈએ ને. આપણે બધી ભૂખ લાગે છે પણ કથાની માંડ લાગે છે. કેટલાક તો તમે બધા ગુણ બહુ પ્રેમાળ છો, બહુ દૂર દૂરથી આવ્યા છો, પણ જેને સત્સંગનો એકવાર આવી ગયો ને, આ ક્યારે પતશે, ઓહ આમ એને બિચારા જાણે ચારે બાજુ કીડીને મગર ફરી વળે ને એવું લાગે ને, કારણ કે બધી બેઠો જ ન હોય ક્યારે. તો ભગવાનની કથામાં આપણને જે આનંદ થાય છે, કારણ કે આપણે જ્ઞાન મળે છે, સમજ મળે છે. તો એ સારંગપુરમાં ભગવાને જે લીલા કરી એનું સુંદર વર્ણન લખતા હરિલામૃતમાં લખે છે, કહે અચિંત્યાનંદજી સુણો ભૂપ ધરીને સ્નેહા, સારંગપુરમાં શ્રીજીએ કરી લીલા કહું હવે તે. એવામાં હતી વૃષ્ટિની તાણ, પશુ ઘાસ વિના તજે પ્રાણ. હરિભક્ત ભેળા સહુ થઈને કરી વિનંતી પ્રભુ પાસ જઈને. દયા સિંધુ દયા દિલયાણો, પ્રાણી પીડા પામે છે તે જાણો. ઇન્દ્ર આદિક દેવતા જે છે, આપના વશમાં સર્વ એ છે. તમથી દિલમાં સહુ ડરે, કરો આજ્ઞા તો વૃષ્ટિ તે કરે. સુણી ધર્મ સુતે દયા ધરી, પછી ચોક વચ્ચે સભા કરી. ઢોલીઓ ગાડા ઉપર ઢળાવી, બેઠા તે પર શ્રી હરિ આવી. ધ્યાન પોતાનું સૌને ધરાવ્યું, ભલી ભાતથી ભજન કરાવ્યું. કર જોરથી તાળી વજાડી, નારાયણ ધૂન સૌએ ઉપાડી. એવામાં તો ઈશાનમાં ભાતૃ, ચડી વાદળી ગોપદ માત્ર. મહારાજ સારંગપુરમાં બિરાજમાન છે. આમાં આવ્યું કે સારંગપુરની લીલા સાંભળો. પ્રમુખ સ્વામીજી મહારાજ ઘણીવાર કહે છે, બાદશાહ બેઠા ત્યાં બજાર ઊભી થઈ જાય. શું કે? બાદશાહ ત્યાં બજાર. વૈષ્ણવ જ્યારે 84 વૈષ્ણવ તીર્થોની યાત્રા કરવા જાય છે બેઠકોની, એ બેઠકમાં કોઈ સોના ચાંદી ગ્રેનાઇટ કશું જડેલું નથી. સામાન્ય જગ્યામાં વલ્ભાચાર્ય મહાપ્રભુ બેઠા હોય, લોકો એની રજ માથે ચડાવે છે, કારણ કે એમાં ડિવાઇન વાઇબ્રેશન છે. એમ ભગવાનને સંત છે, એ જે ગામમાં બેસે એ ગામ અમર થઈ જાય. આપણા BAPSના જેટલા સેન્ટર છે એ બધાને સારંગપુર ખબર હોય. એમાં પણ પ્રમુખ સાંઈ મહારાજ છેલ્લા 1040 દિવસથી સારંગપુર છે, એટલે તો બધા ઓલ રોડ લીડ્સ ટુ રોમ. શું કે? બધા રોડ શું છે, રોમ બાજુ જ જાય છે. એમ બધા પરદેશથી આવે, દેશથી આવે, પણ સારંગપુર દર્શન કરવા જાય છે. સારંગપુર જેવું નાનું ગામ એ અમર થયું, કારણ કે ભગવાનને સંત બિરાજ્યા. બાદશાહ ત્યાં બજાર. રાષ્ટ્રપતિ આવવાના હોય, તે રોડ રસ્તા ખરાબ હોય અને ત્યાંથી ગાડી જવાની હોય તો તમારે કે અરજી કરવી પડે. એકદમ ફર્સ્ટ ક્લાસ કાર્પેટ રોડ થઈ જાય, કારણ કે રાષ્ટ્રપતિ આવવાના છે. હવે એક રાષ્ટ્રપતિ આપણા અત્યારના પ્રણવ મુખર્જી સાહેબ છે 13માં 14માં, એની આ ટર્મ પૂરી થશે પછી એ ક્યાં જશે આપણે ખબર નહીં પડે. રસગુલ્લા ખાશે કે ચમચમ ખાશે કે શું ખાશે, કઈ લેવા દેવા જ નહીં કોઈને.
એ ભૂલાઈ જાય અને ભગવાનના આ બધા ચરિત્ર ક્યાં બેઠા, એણે શું કર્યું, કેવી રીતે પીરસ્યું, માણકી ગળી ઉપર કેમ વિચરણ કર્યું, હરિભક્તોના દુઃખ કેમ ટાળ્યા, એ નાની નાની વસ્તુ પણ ભગવાનની છે. એના ઉપર બધા લોકો ચરિત્રનું સંશોધન કરે છે. સેકન્ડ વર્લ્ડ વોરમાં જ્યારે બહુ જ ક્રાઇસિસ દિવસ હતા બધા કટોકટીના, જર્મનીમાં હિટલર હતો, ઇટાલીમાં મુસોલિની હતો, અમેરિકામાં રૂઝવેલ્ટ હતા અને બ્રિટનમાં ચર્ચિલ હતા. આ બધા પોતપોતાની ચેમ્બરમાં બેસીને દુશ્મન ઉપર કેમ અટેક કરવો, કેમ આપણે જીત મેળવી, તે પોતે વિચારમાં હોય. કોઈ ન હોય, ખાલી એની પાસે કાગળિયા પડ્યા હોય, હાથમાં પેન પેન્સિલ હોય, પણ વિચારમાં તલ્લીન થઈને એ જે કંઈક ભલે આંખો બંધ કરીને પણ કે કાગળ ઉપર ચોકડી કરે, શૂન્ય કરે, કંઈક લીટો તાણે, એના ઉપર એક જણે સંશોધન કરેલું કે આ લીટો કેમ વધારે ઘટ્ટ છે. એના ઉપરથી એ દિવસ કયો હતો ને એ દિવસે બ્રિટનની શું અવદશા હતી, લો એના ઉપર સંશોધન કરે. આ બધાના લીટા ઉપર સંશોધન કરે તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ એમના ચરિત્ર, આપણા ગુરુના ચરિત્ર શા માટે ન સાંભળવા? એના ઉપર પણ આપણે વિચાર કરીએ તો આપણે આનંદ આવે. તો મહારાજ સારંગપુરમાં બેઠા છે અને એ વખતે વૃષ્ટિની તાણ હતી, વરસાદ ખેંચાયેલો. આપણે કહેવાય છે કે રાજાઓ મેં રાજા મેઘ રાજા ઓર રાજા કાયકા, શું કે બધા હવે તો રજવાડા છે નહીં, પણ પહેલા તો હિંમતસિંહજી બાપુ ને અનુપસિંહજી બાપુ ને કૃષ્ણકુમારસિંહજી બાપુ ને લાખાજી બાપુ ને આ બાપુ બધા હતા. પણ જો વરસાદ હારો ન પડે તો બાપુની મૂછ નીચે પડી જાય, શું કરવાનું? સબ રાજાઓ મેં રાજા મેઘ રાજા ઓર રાજા કાયકા. કોઈ એનઆરઆઈ પરદેશથી આવ્યો હોય અને ગામમાં 1 લાખ લીટરની પાણી ટાંકી બાંધે, ઈશ્વરભાઈ ડાયાભાઈ બિન લલ્લુભાઈ, પાછું બિન આવે વળી, લલ્લુભાઈ તરફથી ગામને સપ્રેમ ભેટ. અવડા મોડા 1.5 ફૂટના અક્ષરમાં નામ કોતર્યું હોય, પણ વરસાદ ન પડે ને તો ટાંકીમાં પાણી આવે, અંદર કબૂતરાનો ઓલા ઘૂઘુ ઘૂઘુ કરે ને જાળા કરે. એનું કરવાનું શું? ફૂલ મેં ફૂલ કપાસ કા ઓર ફૂલ કાયકા. કપાસના ફૂલમાં કોઈ સુગંધ નથી, પણ અમે કપડા પહેર્યા, તમે પહેર્યા, આપણે બધી રીતે આ છે એ બહુ અગત્યનું ફૂલ છે કપાસ. એમ વરસાદ ન પડે ત્યારે આપણી બધી ઇકોનોમી છે ને ખખડી જાય છે. ભલે ને આપણે ઉપગ્રહ છોડીએ અને નાસાએ આમ કર્યું ને ઈસરો આમ કરશે ને ફલાણું આમ કરશે ને ડેમ બંધાશે, એ તો જરૂરી છે, સમયે સમયે કરવાનું હોય, છતાં પણ એક સારો વરસાદ ન પડે આખું હિન્દુસ્તાનનું અર્થતંત્ર હચમચી જાય છે. એ વરસાદ ભગવાનના હાથમાં છે. આપણે કે આમ થયું ને તેમ થયું ને લોકો બધું આ કર્યું ને તે કર્યું, પણ છતાં એ અલ્ટિમેટ પાવર છે ને એ ભગવાનના હાથમાં છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એમ મુન જાણજો રે, એમ મુન જાણજો રે, મારા આશ્રિત સૌ નર નાર, મારા આશ્રિત સૌ નર નાર, મારા આશ્રિત સૌ નર નાર. અગણિત વિશ્વમાં એ ધાર્યું ભગવાનનું થાય છે. ગમે તેવા વરુણ દેવતા હોય, વાયુ દેવતા, અગ્નિ દેવતા, બધા દિલ્હીમાં આપણે નવો જે શો બન્યો જોયો ને તમે, અક્ષરધામમાં જે બન્યો છે, એવું પીપાએ બનાવ્યો છે. પેરિસનો એક બહુ જ મોટો, આખા વર્લ્ડમાં જેનું નામ છે વોટર શો બનાવવામાં, જેણે પોતે સિંગાપોરમાં સેન્ટોસામાં બનાવ્યો છે, ડિઝનીલેન્ડમાં બનાવ્યો છે, એને જ આ શો બનાવ્યો છે. એનો વિચાર શું છે? મધ્યવર્તી વિચાર, કે જ્યારે દેવતાઓ અને દાનવોને યુદ્ધ થયું, દાનવ અને દેવતાઓ, આ દુનિયામાં યુદ્ધ કોને થાય? અસુર તત્વ અને સજ્જન, એની વચ્ચે જ યુદ્ધ છે, બીજું કાંઈ નહીં. એ બેની વચ્ચે યુદ્ધ થયું. અને દાનવો છે ને, વિલન હંમેશા પાવરફુલ હોય અને હીરો ચોકલેટી હોય બિચારો. એ પાછું તું મેં ગાવામાંથી ઊંચો ના આવતો, એટલે એમ લાગે આનું શું થશે એમ. પણ જીતે તો પાછો છેલ્લે હીરો જ જીતે, ગમે તેમ કરો. આ દેવતાઓ અને દાનવોને યુદ્ધ થયું, તુમુલ યુદ્ધ થયું. એમાં તો દાનવો જે એમ ચડી બેઠા ને, ઓલા લોકો દેવતાઓ બિચારા હાફી ગયા, થાકી ગયા, એટલે ભગવાનની પાસે ગયા કે અમે લડી શકીએ એમ નથી, તમારી તાકાત આપો.
અને ભગવાને સૌને આશીર્વાદ આપ્યા, શક્તિ આપી. અને દેવતાઓનો જ્યારે વિજય થયો અને પછી વિજયમાં વિક્ટરી પાર્ટી હોય ને, જેવો જીતે એટલે શું કરવાનું, પછી બધું શેમ્પેન ઉડાડે અને રાત્રે પીને ટાઈટ થઈ જાય, ચક્કર થઈ જાય. એમાં વેસ્ટ ઇન્ડિઝ વાળા તો શું કર્યું છે ભગવાન જાણે. એ તો બધા આમે પાછો આખો ટાપુ જ પીનારા માટે જ છે બધું. ટીનીડાદ ને બધા અમે ગયા, સ્ટોબેગો બધું, પોર્ટ ઓફ સ્પેન, એને આ જ કલ્ચર છે આખું. તે બધા દેવતાઓ નંદનવન બગીચો છે એ લોકોના સ્વર્ગમાં, એમાં ગ્રાન્ડ પાર્ટી રાખી કે ભાઈ આપણે દાનવો ઉપર જીતી ગયા. અને બધા બેઠા હતા, વાયુ દેવતા ને વરુણ દેવતા ને અગ્નિ દેવતા અને પછી બધા કહેવા માંડ્યા કે મેં આમ કર્યું અને દુશ્મનો ઊભી પૂછડીએ ભાગ્યા, મેં આમ કર્યું, મેં આવી યુ નીતિ કરી, અને બધા મેં કરવા માંડ્યા. બધા એ તો મૂળ ભૂલી ગયા કે આપણે બધા ભગવાન પાસે ગયેલા, એમની શક્તિથી જીતેલા, એ તત્વ જ ભૂલી ગયા. અને બધા મેં કરીને બધા વધારે એક હો જાય પેક બેગ લગાવતા હતા બરાબરનો. એમાં ભગવાન છે ને એકદમ યક્ષનું, સામાન્ય બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. તો બધાને થયું કે આ રોંગ પર્સન આવી પાર્ટીમાં આ માણસ ક્યાંથી આવ્યો, શું કે આ બધા દેવતાઓ તો બધા એકદમ સિલ્કના બધા સરસ લાલ પીળા કપડા હોય, એમ એને કોઈ દાઢી ઉગી જ ન એવા એના ગાલ હોય પાછા, એને સરસ મજાના અલંકાર ને ઓર્નામેન્ટ્સ બધું પાવરફુલ હોય. એમાં એકદમ ધોતીમાં 6 કાણા વાળો બ્રાહ્મણ આવી જાય તો શું થાય બિચારો. એ બધા કે આ ક્યાંથી. પછી એક દેવતાએ પૂછ્યું, વરુણ દેવતાએ, હે અહીંયા કેમ આવ્યા? એ કે ભાઈ મારે બીજું કામ નથી, ઓલું તણખલું છે ને એને જરા પલાળી દો ને. વરુણ દેવતા કે તને ખબર પડે છે હું કોણ છું? હું વરુણ દેવ. હું જયારે બરાબર રેલ આવે ને તો સેંકડો એકર ને શહેરો ને બધું ડુબાડી દઉં. આ તણખલું મારે તેની કિંમત નહીં. એ કે એટલું કરો ને ભાઈ સાહેબ, વધારે નહીં. અને વરુણે પછી આમ થોડી શક્તિ મૂકી દે, કાંઈ તણખલા સુધી એનો રેલો જાય જ નહીં. બધો જ પ્રભાવ મૂક્યો, આખી દુનિયા ડૂબે એવો, તોય તણખલું કઈ પલળ્યું જ નહીં. એટલે પછી બેસી ગયો. અને માણસ આનંદમાં હોય તોય પીવે ને દુઃખમાં હોય તોય પીવે. વળી પીધો પાછો, ગમ ભૂલવા માટે પીવો પડે ને પાછો. પછી કીધું એલાને અગ્નિ દેવતાને કે આ તણખલું સળગાવે. કે હું જયારે સળગાવું ને, આ બધા દક્ષિણ અમેરિકાના જંગલો સળગે ને, દાવાનળ લાગે, ત્યારે ઘણીવાર 3 મહિના સુધી એની આગ ઓલવાય નહીં. અને ઉપર હેલિકોપ્ટર ને પ્લેનમાંથી પાણીનો મારો કરવો પડે. એમાં કે આપણે બોરસદ નગરપાલિકાનો બંબર ન ચાલે, ટીંગ 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 ટીંગ. અને પછી આમ નો ભભ કરે તો કશું ન થાય. એમાં ઉપરથી જ ઓલવવું પડે. 3 મહિને પણ એ આગ કંટ્રોલમાં ન આવે. આ તણખલું કે હમણાં સળગાવી દઉં. એ પણ બિચારા અગ્નિ દેવતા પણ હારી ગયા. એ બેઠા અને બધા વાયુ દેવતાને કીધું આને જરા હલાવી દો. એ કે હું હલાવું ને તો મોટા થાંભલાય પાડી દો, મકાન હેઠા પાડી દો. આ તણખલા મારે તો કોઈની કિંમત નથી. એ કે આટલું કરો ને. અને બધા જયારે હારીને બેઠા પછી અંદર વાત કરવા માંડ્યા, એટલે કોણ છે આવો માણસ, અંદર ઘુસપુસ કરવા માંડ્યા. પછી બધા કહ્યું તમે છો કોણ? ત્યારે ભગવાને મૂળ રૂપ બતાવ્યું. પણ વિચાર કરો કે જે ભગવાનની શક્તિથી જીત્યા એ ભગવાનને ભૂલી ગયા. એનો અર્થ કે સર્વતંત્ર સ્વતંત્ર, આપણા વેદોમાં શબ્દ છે ભગવાનને માટે. સર્વતંત્ર સ્વતંત્ર એ કેવળ ને કેવળ એક જ ભગવાન અને ભગવાનના ધારક સંત એને લાગે. બાકી સર્વતંત્ર સ્વતંત્ર એ કોઈને વિશેષણ ન લાગે, કોઈને પણ ન લાગે, એમને જ લાગે કેવળ. તો ભગવાનને કહે છે તમે વરસાદ પાડો, કારણ કે વરસાદ વિના તો બધી ઇકોનોમી ગબડી જાય. હું જયારે ગાંધીનગર હતો ત્યારે ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર હતા, જોકે એ વખતે હોમ સેક્રેટરી હતા SL વર્મા સાહેબ. અને વર્મા સાહેબ રોજ મંદિરે આવે અને માળા ફેરવે. આમ 1958માં IAS ઓફિસર થયેલા, બહુ અનુભવી ગણાય. તો એ હંમેશા 2 શબ્દ 2 વાર બોલે, એમ કે કૃષ્ણપ્રિય સ્વામી વરસાદ થોડો ખેંચાયો છે. એની સ્ટાઇલ આવી હતી. તો મેં કીધું સાહેબ તમારે વરસાદ જોડે વળી શું કનેક્શન? તમે તો IAS ઓફિસર છો. વરસાદ ઓછો પડે વધુ પડે પણ તમારા કઈ પગારમાં કટ થાય નહીં કોઈ દિવસ, થાય કે ગયા કરતા આ વખતે 40% વરસાદ ઓછો થયો, 40% કાપ હોય એના પગારમાં? મને કે સ્વામીજી પગાર મહત્વનો નથી, પણ સારા વરસાદ પડે તો અમને પોલીસ ડિપાર્ટમેન્ટને બહુ નિરાત. મેં તમને શું નિરાત? તો કે સારો વરસાદ તો પડે તો બધાને ખેતીવાડી થાય, રોજી રોટી મળે અને બધા કામમાં રહે. એટલે કોઈ આ બધા ડાકુઓ અને ચડ્ડી બનિયનધારી વાળા હેઠા ઉતરે ને લૂંટી લે ને ફૂટી લે એવું થાય નહીં. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટને હાશ. વિચાર કરો, વરસાદ જોડે પોલીસ ડિપાર્ટમેન્ટ આખી દુનિયાને હાશ છે. સારો વરસાદ ન પડે
તે સોના બજારમાં, જો કે અત્યારે તો છે જ બિચારા નવરા, પણ સોના બજાર વાળા નવરા, કાપડ બજાર વાળા નવરા, બધું ચારે બાજુ લગન બરાબર. આમ વરસાદ પડ્યો હોય તે 50,000નું ડીજે બોલાવી દે, પણ જેવો તેવો હોય ને તો કે ના ના હવે એટલું બધું ન ભાઈ, ઓલું ઢોલકું ઢૂપ ઢૂપ કરજો ને ભાઈ, કે સીધો કાપ જ ઉતરે. જ્યાં તમારે 500 રૂપિયાની થાળી મંગાવી શકે એક જણા નિમિત્તે કેટરિંગ વાળાને, કે ભાઈ પર હેડ 500 રૂપિયા, પણ વરસાદ ન પડે ને તો સીધો 50 હોય આવી જાય બધો. કે માણસને બધું જ કેલ્ક્યુલેશન કરવું પડે, આખું વર્ષ કાઢવાનું છે. અહીંયા ભગવાન પાસે આવે છે અને કહે છે, હે મહારાજ, આ બધા દેવતાઓ તમને વશ છે, અને ખરેખર દેવતાઓ છે ને એ તો ભગવાનના દાસ છે બધા. એક સર્વતંત્ર સુપ્રીમ ધ પાવર, અલ્ટિમેટ પાવર એ ભગવાન છે. ભગવાનથી મોટું કોઈ નથી. એનું જ ધાર્યું થાય છે. ધાર્યું કરે અને કરાવે. સમર્થ શું ન કરે રે, પ્રભુ ફલમાં ચાહે સો કરે. સમર્થ શું ન કરે રે, પ્રભુ ફલમાં ચાહે સો કરે. પ્રભુ ફલમાં ચાહે સો કરે. છત્રપતિને ભિક્ષા મંગાવે, રંકને વાલો રાય બનાવે. છત્રપતિને ભિક્ષા મંગાવે, રંકને વાલો રાય બનાવે. ધાર્યું કરે ને કરાવે રે, પ્રભુ ફલમાં ચાહે સો કરે. સમર્થ શું ન કરે રે, પ્રભુ ફલમાં ચાહે સો કરે. પલમાં હસાવે ને પલમાં રોવરાવે, અકળ કળા કાઈ કળ્યા મનાવે. પલમાં હસાવે ને પલમાં રોવરાવે, અકળ કળા કઈ કળ્યા મનાવે. દુર્લભ હરિ સમરે રે, પ્રભુ ફલમાં ચાહે સો કરે. સમર્થ શું ન કરે રે, પ્રભુ ફલમાં ચાહે સો કરે. પ્રભુ ફલમાં ચાહે સો કરે. પ્રભુ ફલમાં ચાહે સો કરે. ભગવાન પલમાં ચાહે સો કરે અને ધાર્યું કરે અને કરાવે. તમે ગમે તેવા મોટા માણસ હોય, બહાર દુનિયામાં ધાર્યું કરાવે, ઘરમાં કશું ઉપજે નહીં. એક જગ્યાએ છે ને 1.5 કરોડની હરાજી થતી હતી, તો લાગે લાખ રૂપિયા, તો બીજો કે 3 લાખ રૂપિયા, એક જણા કે 4 લાખ રૂપિયા. તો એક માણસ નથી કે 1.5 કરોડમાં લાખ 2 લાખ બોલાય હરાજીના. એટલે એને પૂછ્યું કે કેમ ભાઈ 4 લાખ સુધી જાઓ છો? એ કે અમારા ઘરના ફક્ત ગરોળીથી ડરે છે એટલે લેવી છે. શું કે અમને તો ખાઈ જાય કાચે કાચા. શું કે એટલે કે આ ગરોળીથી ડરે એટલે એનો ભાવ વધારે છે. શું કે આપણું બધું ધાર્યું થતું નથી, અને ભગવાન પલમાં હસાવે, પલમાં રોવરાવે, અકળ કળા કાઈ કળ્યામાં ના આવે. એપોલો 13 જયારે ઉપર ગયું એ વખતે રિચાર્ડ નિક્સન પોતે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા, અને ઉપર એનું કમ્યુનિકેશન કટ થઈ ગયું નાસા જોડે, અને ક્યાં ઉતરે, ક્યાં ખાબકે અને શું નુકસાન થાય, આ તો બધું પ્રિડિક્શન હતું. શું હતું? પ્રિડિક્શન. એટલે આમ થાય, આમ ન પણ થાય, પણ થાય તો શું કરો? તમે હેલ્પલેસ હતા. નાસા, આપણે ખબર પડે નાસા એટલે શું ગણાય. નાસાનું જે બજેટ છે ને, આપણા ગુજરાતના બજેટને ખાઈ જાય એવું ગણાય. શું ગણાય? હમણાં મેં એક લેખ વાંચેલો કે ફક્ત ડિઝનીલેન્ડ છે ને, બધા જેટલી જગ્યા એના અમેરિકામાં 3-4, એ લોકોનું $180 અબજ ટર્ન ઓવર છે. કેટલું? $180 અબજ. આ તો નાસા છે. અને જયારે એપોલો 13નું કમ્યુનિકેશન કટ થયું, તો આ લોકો જે એક પ્રયોગ કરવાનો હોય ને, એમાં નાની વસ્તુ કે ભાઈ આ બટન એ 2.5 ગ્રામનું, તો 2 ગ્રામનું શા માટે નહીં?
અને 2 જ ગ્રામનું તો એનો ઉપયોગ શું? એના એટલું દરેકની પાછળ સંશોધન હોય. કોઈ પણ વસ્તુ એમને એમ નહીં. કોઈ છાનો માનો અંદર 2 બિસ્કિટ નો લઈ જાય કે ઉપર જઈને સેન્ડવિચ મજા આવશે, એમ હાલે જ નહીં ને કઈ. આપણો ગુજરાતીના અવકાશ યાત્રી કે ભાઈ જાવ તો ખરો, પણ આપણો હોંડવો મળે ઉપર નહીં મળે ભાઈ, તને હેઠો આવજે નીચે, તો ત્યાં તો નહીં જ મળે. ત્યાં તો તને અમુક અમુક બધું ટ્યુબ હોય ને એમાંથી અમુક ખાવાનું મળે, અને પછી ઘણાને ખ્યાલ નહીં હોય. તમે જાડો પેશાબ કરો ને એનું એ પાણી ત્યાં ફિલ્ટરથી એ જ પીવાનું હોય છે. ઉપર તો કઈ પાણી ક્યાંથી લાવવાનું બધું ખબર ન પડે. પાછું આ તો તમે સાંભળીને આરો થાય, પણ બેઠા તો કઈ ન થાય. તો એ વખતે રિચર્ડ નિક્સન ટીવી ઉપર આવ્યા, નેશનલ ટીવી ઉપર, અને કીધું એઝ એ પ્રેસિડેન્ટ ઓફ યુએસએ હું સૌને રિક્વેસ્ટ કરું છું કે તમને જે પરમ તત્વમાં શ્રદ્ધા હોય એને પ્રાર્થના કરો. એ પરમ તત્વ એને બચાવશે, નહીં કે આપણા નાસા, નહીં આપણા વૈજ્ઞાનિકો, નહીં આપણે અમેરિકા, ધ પાવર, અંકલ સેમ. શું કે દુનિયાનો અંકલ સેમ ગણાય. આપણે એકદમ હેલ્પલેસ છીએ. ભગવાનને પ્રાર્થના કરો. અહીંયા આજ કે છે ને, ભગવાનને જ પ્રાર્થના કરે તમે વરસાદ પાડો. બધું જ એના હાથમાં છે. ધાર્યું બધું શ્રી હરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય. ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે. બધું ધાર્યું ભગવાનનું થાય છે. પ્રમુખ સાંઈ મહારાજે આટલા મોટા મોટા પ્રોજેક્ટ કર્યા, પણ ક્યારેય એકાંતમાં, જાહેરમાં, ખાનગીમાં એક વ્યક્તિ પાસે ક્યારેય એવું નથી બોલ્યા કે મેં કર્યું, આ મારાથી થયું. બધું મહારાજ સ્વામીની કૃપાથી થાય છે. શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજના આશીર્વાદથી થાય છે. આપણે તો આપણા મંડળમાં પાથરા હોય તો કે હું આજે ન હોત ને ખબર નહીં શું થાય, કથા કેમ. એટલે ભાઈ અમને અવડા મોટું બાંધ્યું ને ક્યારે હું નથી આવતો, ને આપણો હું જ્યાં ત્યાં ડોકાયા કરે છે, જ્યાં ને ત્યાં મોઢું બહાર કાઢે. ત્યારે કે છે ધાર્યું બધું ભગવાનનું થાય. એટલે મહારાજને કે છે તમે વરસાદ પાડો. ના તો ભગવાન છે ને, ભગવાને કર્યું શું ખબર? પોતાનો જે ઢોલિયો હતો ને સુવાનો, એ ગાડા ઉપર પથરાયો. હવે ગાડું હોય ને બ્લોક કાટ, એના પર કોઈ ઢોલિયો ઢાળે? એ તો નીચે હોય. ઢોલિયો ગાડા ઉપર ઢળાવી, બેઠા તે પર શ્રી હરિ આવી, કર જોરથી તાળી વજાડી, નારાયણ ધૂન સૌએ ઉપાડી. મહારાજે પોતે સ્વયં ભગવાન છે, છતાં પણ બધાને સ્વામિનારાયણની ધૂન શરૂ કરાવી. એમ તો ભગવાન કહે છે જાઓ વરસાદ પડે તો પડવાનો જ છે, પણ ભગવાનને સંત આપણે આજે ચરિત્ર જો સાંભળો, ચરિત્રમાં ઉપદેશ પણ આવી ગયો કે હંમેશા ભગવાનની ધૂન કરવી, પ્રાર્થના કરવી, એમને એમ ન બેસવું. શું કે યોગીજી મહારાજ, પ્રમુખ સાંઈ મહારાજને કોઈ પણ પ્રોજેક્ટ લઈ જાય ને તો કે આપણે ધૂન કરો, મહારાજને ધૂન કરો. કોઈ માંદો હોય, સાજો હોય, આધિ વ્યાધિ ઉપાધિ, શારીરિક, માનસિક, બૌદ્ધિક, વૈચારિક, કોર્ટ કચેરી, જેટલા પ્રશ્ન હોય ને તે ભગવાનને ધૂન કરીએ. ચાલો મહારાજને પ્રાર્થના કરીએ. તો હંમેશા પ્રાર્થના કરે. અહીંયા ભગવાન પણ સ્વયં ભગવાન છે, તો પણ જો ચરિત્ર. પ્રમુખ સાંઈ મહારાજ માનો કે બોચાસણ આવ્યા હોય અને મર્સિડીઝ ત્યાં પહોંચે, પછી આમ મંદિરમાં સીધા દર્શન કરવા જ જાય, પણ મર્સિડીઝ આમ મંદિરની આજુબાજુ 25 વાર ફેરવે કોઈ દેવા? એકવાર અંદર એન્ટર થાય પછી 25 પ્રદક્ષિણા ફરે, નીચે ઉતરીને દર્શન કરવા જવાનું હોય. અને જો એ 25 પ્રદક્ષિણા ફરે અને એ વખતે આપણે હાજર હોઈએ ને તો એ દર્શન આપણે યાદ રહી જાય કે હું હાજર હતો કે. એમ ભગવાને પણ ડોલિયો ગાડા ઉપર ઢળાયો, બેઠા તે પર શ્રી હરિ આવી. એ દર્શન ભૂલાય કોઈ દિવસ? તમે અહીંયા બોરસદથી જતા હોય સારંગપુર, ગોંડલ કે જ્યાં ભુજની પંથથી, અને તમારી ગાડી સરસ હોય, એસી બરાબર ચાલતું હોય ને બધું જાત જાતનું નાસ્તા પાણી હોય ને મ્યુઝિક વાગતું હોય અને બધા વાતોના તડાકા ફડાકા કરતા હોય, અને ક્યારે ભુજ આવે ખબર ન પડે. પણ ગરમી હોય ને મોરબીની આગળ કંઈક તમારી ગાડીને પંચર પડે અથવા કંઈક બગડે અને જે 1.5 કલાક હેરાન થાય ભૂલો નહીં કોઈ દાડો, એ યાદ રહી જાય આપણને, ઘૂસી જાય. એમ ભગવાનને સન પણ મોનોટોની તોડે. શું છે? મોનોટોની તૂટે એ દર્શન યાદ રહે. પ્રમુખ સાંઈ મહારાજ જયારે મુંબઈમાં હતા 1986-87માં, અને યોગી બાપાનો જન્મદિવસ હતો, એમણે ત્યાં મુંબઈ ઉજવેલો. છોટુભાઈ અજમેરાની રસોઈ હતી, 10-12 હજાર માણસને રસપુરીની રસોઈ. અને બાપા જયારે પ્રવચન કરીને સ્ટેજ ઉપરથી ઉતર્યા, એ વખતે દાદરો હતો અને સામે બધા યુવકો હતા. બાપાએ આમ સેલ્યુટ કરી. શું કરી? યુવકોને આમ સલામ કરી. તો બધા યુવકો આમ શરમાઈ ગયા કે બાપા આપણને સેલ્યુટ કરે. તો કે બાપા તમે અમને કેમ સેલ્યુટ કરી?
સ્વામી કે આજે યોગી બાપાનો જન્મ દિવસ, તમે યોગી બાપાનું હૃદય કહેવાઓ. આ 12,000 માણસોને જમાડ્યા, એને પીરસ્યું, એના વાસણ ધોયા, એનું પાર્કિંગ કર્યું, એને સભામાં બેસાડ્યા, એટલે તમને સલામ કરીએ. શું કે એ છોકરાઓ જયારે માનસી પૂજા કરે ને એ મૂર્તિ યાદ આવે છે. મૂળ એમને યાદ કરવાના છે. આપણે તો એવું નક્કી કર્યું કે યાદ એટલે શું કે બાપા આમ તિલક ચાંદલો કરી લે, પછી આમ ગૌમુખીમાં હાથ નાખે, પછી આમ કરે, એ જ દર્શન યાદ કરવાના. શું કે અરે ભાઈ બધા દર્શન યાદ કરવાના, બધા દર્શન યાદ કરવાના, એક જ દર્શન કરવાના છે. એ જે દર્શન કરો એ બધી જેટલી વાર સ્મરણ કરો. એવી રોમન કહેવત છે કે એમ્પરર, શહેનશાહ સૂતો હોય ને તો એ શહેનશાહ કહેવાય. શું ગણાય? શહેનશાહ ફક્ત ગાદી ઉપર બેસે ત્યારે શહેનશાહ નહીં, સૂતો હોય તો એ શહેનશાહ કહેવાય. મુકેશ અંબાણી એની ઓફિસમાં જાય અને 50 અબજનો કોઈ ચેક હોય એના પર સહી કરે, પણ સ્વિમિંગ પુલમાં નાતા નાતા ભીની ચડ્ડી હોય ને એનો સેવક દોડતો આવે કે જરા ટુવાલથી હાથ સાફ કરો, આપને ચેકબુકમાં સહી કરવાની છે. તો એ સહી પાછી જ આવે કોઈ દિવસ? એનો ચેક પાછો આવે? એ સ્નાન કરતો હોય તો અંબાણી છે અને ઓફિસમાં બેઠો હોય તો અંબાણી છે. શું કહે? તો ભગવાનને સંતો કોઈ પણ ક્રિયા કરે ને એ હંમેશા સ્મૃતિ આપે છે. આપણે સમજીએ કે ઢોલિયો ગાડા ઉપર ઢળાયો, ભલે ને ઢળાયો, આપણા બાપનું શું છે? અરે ભાઈ યાદ કરવાનું છે, આપણા બાપનું નહીં, આપણા બાપને યાદ કરવાના છે. શું કરવાના છે? એને યાદ કરવાના છે. કર જોરથી તાળી વજાડી નારાયણ ધૂન સૌએ ઉપાડી, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આમ કરીને મહારાજ આપણને ભજનનો મહિમા કહે છે. કોનો? ભજન. જેટલું ભજન કરીએ એટલું ભગવાનને સંત છે એ રાજી થાય. જેટલું ભજનનું વજન વધે એટલા આપણા સ્વભાવને પ્રકૃતિનું વજન ઘટે. આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણો અહંકાર ઓછો થાય, વાસના ઓછી થાય, લોભ ઓછો થાય. ભજન વધારો. શું વધારો? ભજન. જ્યારે ત્યારે યાદ આવે, પહેલા લોકોનું નામ રામચંદ્રભાઈ હતું, રામજીભાઈ, કરશનભાઈ, ગોવિંદભાઈ, પછી વળી નામ સારા આવ્યા કે થોડા મિનિંગફુલ, સુરેશ ને રમેશ ને એવા બધા વગેરે વગેરે, વિનય ને બધા અલગ અલગ આવા નામ આવ્યા. એક સમય અત્યારે એવા આવ્યા કે નામ છે ને આખા બદલાઈ ગયા. કોઈના ઘરમાં જઈએ ને બોલાવે, આપણે લાગે અંદરથી પોમેરિયન કૂતરું આવશે કે કોણ આવશે. મોન્ટુ બહાર આવતો જો, પિન્ટુ, આપણે લાગે હમણાં પેલો રૂછડા લાવતો આવે, આમ આમ કરતો. પેલા કે ગોવિંદભાઈ બોલે તો અંદર ગોવિંદનું નામ તો આવે. તમે કોઈનું નામ ગોવિંદભાઈ બોલો તો ગોવિંદ એટલે ભગવાન. એમ નામ બધા એવા પડતા. એમ મહારાજ પણ આપણે નામ સ્મરણનો મહિમા કહે છે. એક બહુ સુંદર નિષ્કોળાનંદનું ભજન છે. તમે પણ જો થોડું થોડું ગાશો તો આનંદ આવે એવું છે. સરળ ભજન છે. સ્વામિનારાયણ વાલો લાગે રે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ બોલો, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ 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 નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. દિવસ મારા રુધિયા ભીતર, રાત દિવસ મારા રુધિયા ભીતર, જપીશ આઠું જામ વાલું લાગે,
સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. જળ તરવા પાર ઉતરવા, ભવ જળ તરવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પાર ઉતરવા જળ તરવા પાર ઉતરવા, ઠરવાનું છે મારે ઠામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. નિષ્કુળાનંદના નાથને ભજતા, નિષ્કુળાનંદના નાથને ભજતા, વારે તેનો નહીં કામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ 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 નામ. નિષ્કુળાનંદ સાંઈ કહે છે, રાત દિવસ મારા રુદિયા ભીતર જપીશ આઠું જામ. રાત દિવસ ફક્ત પૂજાના સમયે નહીં, આપણે પૂજા કરીએ એટલું તો ભજન થાય છે. એટલે પ્રમુખ સાંઈ મહારાજે આપણે નિત્ય પૂજાની આજ્ઞા કરી છે. આખો દિવસ આપણે કે બોલી શકીએ એવા નથી, અને બોલીએ તો બીજા કહે હું આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચોટ્યો. પાછા કેટલાક એવા હોય, અમુક કેલેન્ડરની તિથિ હોય ને, આજે અમાસ છે તો ગઈકાલે શું હતું 14, તો એને પાછું ન ગમે તમે ભજન કરો તો. એટલે આપણે પૂજામાં કરી લેવું, શું કે પૂજા કરીએ તો નિત્ય પૂજામાં ભજન તો થઈ જાય. તો એટલા માટે કહે છે કે ભવજળ તરવા સ્વામિનારાયણ, પાર ઉતરવા સ્વામિનારાયણ, નિષ્કુળાનંદના નાથને ભજતા, વારે તેનું નહીં કામ. આ સ્વામિનારાયણનું ભજન કરતા રોકે એનું મારે કામ નથી. જે ભગવાનના ભજનમાં મને મદદ કરે એ મારા સગાવાલા. એટલા માટે ગુણાતીત સાંઈ પોતાની વાતમાં લખ્યું છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્વામિનારાયણ નામના મંત્ર જેવો કોઈ બીજો મંત્ર આજ બળ્યો નથી. એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે. એ મંત્રે પંચ વિષય ઉડી જાય છે, બ્રહ્મરૂપ થઈ જવાય છે, કાળ કર્મ ને માયાનું બંધન છૂટી જાય છે. આવો બહુ બળ્યો મંત્ર છે, માટે નિરંતર ભજન કરવું. તમે ને હું નિરંતર કરીએ એવી આપણી ભૂમિકા નથી ને આપણે કરીએ એવાય નથી. એટલે પૂજા તો કીધી, પૂજામાં આપણે જે આપણી નિયમની 11, 21, 25 જે માળા કરી લઈએ અને દિવસમાં જેટલી વાર ભજન કરીએ. જ્યારે રાંચી, અત્યારનું ઝારખંડ, હું તો 77ની વાત કરું છું, અમે 77માં ડોક્ટર સાંઈ જોડે ગયેલા. એક કલ્યાણજીભાઈ હરિભક્ત હતા કામલિયા કરીને, અને એ લોકો વર્ષોથી ત્યાં, એના છોકરાઓ બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા, પણ અપ ટુ ડેટ તિલક ચાંદલો કરે. અને ઘરમાંથી બહાર નીકળે કે દાદાજી
જય સ્વામિનારાયણ, હું સ્કૂલે જાઉં છું દાદાજી. બધા જ કોઈ બહાર જાય, શાક લેવા જાય, ઓફિસે જાય, અંદર આવે કે દાદાજી હું આવી ગયો છું, જય સ્વામિનારાયણ. લાગે શું સંસ્કાર છે. અને હું બહાર જાઉં છું, આવું છું, નીકળી ગયો. એટલે ભાઈ ભલે ને બહાર જા ને, બહાર તો જવાનું જ છે, ઘરમાં આખો દણ શું કરવાનું છે. પણ એ નિમિત્તે પણ ભજન જુઓ. આ 76 મને યાદ શા માટે રહી ગયું કે ભાઈ એ નિમિત્તે ભજન કરતા હતા. ઘરમાં આવો જાવ ત્યારે આપણે જેટલું સ્મરણ કરીએ છીએ એટલા આપણા સ્વભાવને પ્રકૃતિ ઘટે છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે એક વખત પોતાના વિચરણ દરમિયાન માચા ખાચરને ત્યાં હતા અને માચા ખાચરને ઘરે એવો પ્રસંગ બન્યો, ચરિત્રમાં આવે છે કારિયાણીમાં, કે મહારાજ એક ઓરડામાં હતા અને બાજુનો ઓરડો હતો, એમાં એક દાદીમાં હતા ને, એના દીકરાનો દીકરો ગ્રાન્ડસન આમ બોલતા શીખેલો. તો દાદીમાં કે બેટા સ્વામિનારાયણ બોલજો, સ્વામિનારાયણ. તો છોકરો સ્વાહા નહીં, આ તો રાજા છે, છોકરો તો રાજા ગણાય. શું ગણાય? એ કે બધું આપણું ધાર્યું ન કરે. તો દાદીમાં કે એવું નહીં, જો સ્વામિનારાયણ બોલતો. તો છોકરો સ્વામી એમ બોલીને પાછો 2-4 ફૂદડી ફરી ગયો. તો નારાયણ નો બોલ્યો. ત્રીજી વાર કીધું તો દાદીમાનો સાટલો ખેંચવા માંડ્યો, દાદી એમની મીઠા સ્વામિનારાયણ બોલ. અને મહારાજ બાજુના ઓરડામાં બે વાર્તાલાપ સાંભળે, આ દાદીમાં અને એના દીકરાનો દીકરો નાનો. અને ઘણા પ્રયત્નને અંતે પેલો સ્વામિનારાયણ બોલ્યો. તો ડોશીમાં કીધું સ્વામિનારાયણ બોલ્યો, તું પરસે હું મરું જાઉં. આ કાઠીની ભાષા છે, હું તારા પર ઓળઘોળ થઈ જાઉં, મરી જાઉં. મહારાજની આંખોમાં આનંદના આંસુ આવી ગયા કે જો આ સત્સંગીના સંસ્કાર જુઓ. બાળક બોલતા શીખ્યું. આપણે કેટલાક દાદા કાકા ક્યાં છે, પપ્પા ક્યારે, આપણે આમ કરે એટલે કે રાજી થયા, આપણે પપ્પા, તું જ પપ્પા ભાઈ જાને. કાકા જ્ઞાન, મામા જ્ઞાન, પપ્પા જ્ઞાન, દાદા કે એ શીખવાડીએ. પેલું ભગવાનનું નામ શીખવાડો. મેં એક પુસ્તક વાંચેલું ઇસ્લામ ધર્મનું, ઇસ્માઇલ નાગોરીએ લખેલું. એમાં કહે છે ઇસ્લામ ધર્મમાં બાળકનો જન્મ થાય ને ત્યારે એના કાનમાં પહેલો શબ્દ ફૂંકાય છે અલ્લાહો અકબર. શું કે? એ ભગવાન મહાન છે. લો, પહેલો શબ્દ એ ફૂંકાય છે. ઝાકીર હુસેન જે તબલા વગાડે છે ને, કહેતા કે મારો જન્મ થયો ત્યારે અલ્લાહ રખા અલ્લાહો અકબર બોલેલા અને એક તબલાનો તાલ બોલેલા. કંઈક નાનું હતું તો હજી જન્મે શું ખબર પડે, પણ સંસ્કાર આપી દીધા એને. હવે વિચાર કરો કે એ લોકો જન્મે ત્યારથી અલ્લાહો અકબર કે. અને આપણે તો ઘણી વાર ઘણાને કે તમે કદી ભજન કરો છો માળા, હવે આ તો બૈરા ખરે, અમને કઈ ટાઈમ ન હોય એટલે તારે નહીં કરવાનું. સહધર્મચારિણી શું કહેવાય? તમે લગ્ન કરો ને શું કહેવાય? સહધર્મચારિણી. એ તો પરદેશમાં વાઇફ ફટકો તો બોલે, આપણે વાઇફ નથી, એકલું અર્ધાંગીની છે, સહધર્મચારિણી છે. એ ધર્મનું પાલન કરે તમારે કરવાનું. તમારે શું અહીંયા બેઠા બેઠા કઈ મોદી સાહેબને ફોન કરવાનો છે? તમારો ફોન એટેન્ડ કરે છે? આપણે શું કરવાનું? તો કે ના, એ તો દીવા બત્તી ને હવે બધું બૈરા કરે કે અમારે તો ટાઈમ નહીં. શું કે? એટલે આપણે કરવાનું જ નહીં જાણે. અને માળા નથી ફેરવતો એટલા માટે કે છે કે ભાઈ ધૂન કરવી, કર જોરથી તાળી વજાડી. યોગી બાપા તો માળાને એટમ બોમ્બ કહેતા. શું કહેતા? એટમ બોમ્બ છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણા અહીં ભગવતચરણ સ્વામી છે ને, આણંદના કોઠારી, એની બાપાને વાત કરેલી કે આ લોકો બધા બહુ કહે છે ને કે આ બધું હિન્દુસ્તાનનું શાસન BAPS ને આપી દેવું જોઈએ. તો કે બાપા જો તમે વડાપ્રધાન બનો ને તો મને નાણાં પ્રધાન બનાવજો. શું કે? ફાઇનાન્સ મિનિસ્ટર. કારણ કે HM પટેલ થઈ ગયા ને મોરારજીની ગવર્મેન્ટમાં, એ ધર્મ જ ના હતા ને એ પોતે ધર્મ જ ના છે. એટલે મને પણ ફાઇનાન્સ મિનિસ્ટર બનાવજો. જો આ હશે પેલો ધર્મથી આવ્યો છે. કારણ કે 4-5 ખાતા મેઇન ગણાય. એક તો વિદેશ પ્રધાન, નાણાં પ્રધાન, સંરક્ષણ પ્રધાન, પછી ઓલા નિર્ધુમ ચૂલા અને મત્સ્ય ઉદ્યોગમાં હું બીજા મારી ખાવાનું, એમાં કરવાનું હું હોય ગઈ. એમાં તો હાલ્યા કરે બધું ફલાણું ઢીકણું, એમાં કઈ હોય નહીં બહુ બરકત. તો બાપાને કીધું, હસતા હસતા કીધું, સ્વામી કે જો આપણે વડાપ્રધાન નથી થવું, નાણાં પ્રધાન નહીં, આપણે માળા પ્રધાન થવું. શું કે? બાપાએ માળા બતાવી. એક જોકની અંદર પોતાનો કન્સેપ્ટ કેટલો ક્લિયર છે, જીવનનો કન્સેપ્ટ કે ને, કે શું કરવું જોઈએ, જીવનનો મર્મ શું છે. કે જો ભજન ભૂલી ગયા, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमा, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमा.
समझ समझ नर मूढ़ अज्ञानी, समझ समझ नर मूढ़ अज्ञानी, काल निकट चलियात भजन बिन, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात। परमारथ को राहन पीछत, आप करत दिन रात भजन बिन, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात। बेहाल फिरत है निश दिन, भयोरी बेहाल फिरत है निश दिन, गुण विषयन के गात भजन बिन, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात। ब्रह्मानंद कहे तेरी मोरख, ब्रह्मानंद कहे तेरी मोरख, आयुष्य वृथा ही जात भजन बिन, यूं ही जन्म गुमात भजन बिन, यूं ही जन्म गुमात, यूं ही जन्म गुमात। स्वामी नारायण नारायण नारायण, 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 स्वामी नारायण नारायण બ્રહ્માનંદ સ્વામી કહે છે यूं ही જન્મ ગુમાત ભજન બિન यूं ही જન્મ ગુમાત। યોગી બાપા જ્યારે પણ આ સ્વામીની વાત બોલતા કે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો મંત્ર બળ્યો નથી, પોતાના ડાબા હાથની આંગળી દેખાડતા, જે આને ગોંડલમાં સર્પ કરડેલો અને આખું ઝેર શરીરમાં વ્યાપી ગયેલું, ત્યારે શાસ્ત્રી મહારાજે કીધું કે અક્ષરદેરીમાં લઈ જાઓ અને ધૂન કરો। અને જ્યારે અંગ્રેજ ડોક્ટર હતો ગોંડલના મહારાજાને ત્યાં, એને આ ખબર પડી, કારણ કે એને યોગીજી મહારાજ માટે બહુ ભાવ હતો કે જેઓ અમારા ખ્રિસ્તી ધર્મમાં બહુ મોટા મોટા સંતો થયા, એના જે એનાથી પણ વિશેષ પવિત્ર દિવ્ય સંત છે એને રિસ્પેક્ટ હતો। એટલે એને સંતોને મીઠો ઠપકો આપ્યો કે આવો કઈ પ્રયોગ કરાય કે આમના ઉપર? પ્રયોગમાં નિષ્ફળ જાતા તો જાત ને યોગીજી મહારાજ જેવા સંત। ત્યારે યોગી મહારાજે કીધું કે શાસ્ત્રી મહારાજના વચનથી ધૂન કરી તે ઝેર ઉતરી જ જાય, શું કે? પણ જ્યારે પોતાની ઝેરની આ આંગળી આ વાત બોલે ત્યારે આંગળી દેખાડતા, એ ઝેરનો પ્રભાવ એવો હતો કે ધામમાં ગયા ને 79 વર્ષે, ત્યાર સુધી એમની આંગળી આમ વળી ગયેલી હતી એટલી। તો એ ધૂનથી ભગવાનના નામ સ્મરણમાં આટલી તાકાત છે, એટલે માટે કહે છે કે यूं ही जन्म गुमात भजन बिन। આપણને એમ જ કંટાળો આવે કે રોજ શું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું, રોજ શું સવારે ખીચડી કઢી રાત્રે ખાવાના, બપોરે દાળ ભાત ખાવાના, એમાં કઈ કંટાળો આવે છે? રોજ જમવાનું, એમ રોજ ભજન કરવાનું। એક બહુ સરસ ગમતનો પ્રસંગ છે। કોન્વેન્ટ સ્કૂલમાં એક છોકરો ભણતો હતો, તો પ્રમુખ સાંઈ મહારાજ કે અંગ્રેજી આવડવું જોઈએ પણ કલ્ચરની જરૂર નહીં, શું કે?
અમે 1982માં લંડન ગયા ને તો એક કિશોર મંડળમાં જોક કીધો કે લાલ બહાદુર શાસ્ત્રી છે ને એ ભલે ઠીંગણા હતા અને સામે અયુબ ખાન હતો. 1965માં વોર થી ને અયુબ ખાન તો આરો માથા ફરેલ માણસ હતો. જો કે જેટલા આવે બધા માથા ફરેલ જ છે આપણા માટે, તો એ તો હતો જ. અને પછી એની જોડે વોર ડિક્લેર થઈ ત્યારે પોતે બોલ્યા કે આપણે દિલ્હી સુધી જશું ને આપણો ઝંડો લહેરાવશું, એવું બોલ્યા પાકિસ્તાનની સેના આગળ. અને લાલ બહાદુર એકદમ 5 ફૂટના વામન હતા, ધોતું જ પહેરતા. અને એ વખતે પોતે સિયાચીન જઈ એને કીધું કે પાકિસ્તાનને આવી તકલીફ વેઠવી પડે એના કરતા આપણે જ લાહોર પહોંચી જઈએ, શું ખોટું. એ લોકોને જર્ની કરવાની. એ લાલ બહાદુર શાસ્ત્રી એકવાર ઇંગ્લેન્ડ ગયેલા અને સવારે વોકિંગ કરવા નીકળ્યા. એમ એક ધોળિયો છોકરો હતો ને, નાનકડો નોટોરિયસ હતો, 12-14 વર્ષનો. એને અમારા ડ્રેસ જોઈને પરદેશમાં આશ્ચર્ય બહુ થાય. અમે પ્લેનમાં જઈએ તો આ ડ્રેસ પહેરીએ, સભામાં પારાયણમાં બધે આ. એટલે કેટલાક પૂછે ઇઝ ઇટ યોર નાઇટ ડ્રેસ? આ પરમેનન્ટ ડ્રેસ છે, નાઇટ ડ્રેસ નહીં. એમ એટલે નાઇટ ડ્રેસ એમ થોડો લૂઝ હોય ને, એમ ખુલ્લો, એ લોકો એને નાઇટ ડ્રેસ સમજે, એટલે એમ પરમેનન્ટ છે. તો ધોળિયાનો છોકરો હતો ને, એ લાલ બહાદુર શાસ્ત્રી પાછળ ગયો બિલ્લી પગે અને એની પાટલી પકડી. અમારી પાછલી પાટલી એટલે શું, બ્રેક ગણાય, પછી ગાડી આગળ ન જાય. આમ પકડો, આમ ઉભો જ રહી જવું પડે. તો પેલા એમ પાટલી પકડી, લાલ બહાદુર એમ પાછળ જોયું. ઓલો છોકરો કે અંકલ ટેલ મી વોટ ઇઝ ધીસ, આ શું છે? એમ પાટલી પકડીને પૂછ્યું. તો લાલ બહાદુર ભાઈ છોકરાની આંખમાં જોયા કે છોકરો તોફાની છે, એટલે એને ટાઈ પકડી. ઓલો ધોળિયાના છોકરાને ટાઈ પહેરેલી કે ટેલ મી વોટ ઇઝ ધીસ. તો ઓલો છોકરો કે ધીસ ઇઝ માય નેક ટાઈ. તો લાલ બહાદુર કે લીવ ઇટ, ધીસ ઇઝ માય બેક ટાઈ. શું કે આ મારી બેક ટાઈ છે, તમે લોકો નેક ટાઈ પહેરો, તમે બેક ટાઈ પહેરીએ. પછી કીધું કે ધોળિયાઓ આપણા પર 200 વર્ષ રાજ કર્યું, કોઈ આપણી ધોતી, ચોટી, જનોઈ, એકાદશી, પૂનમ, શિવ, શક્તિ, ગણપતિ, હનુમાન, રામાયણ, મહાભારત, ગીતા કશું સ્વીકાર્યું છે? એક તો આપણા પર રાજ કર્યું, અબજો રૂપિયા લઈ ગયા અને આપણે માથે કેટલા બધા સંસ્કાર થોપી ગયા. એમ તો પ્રમુખ સાંઈ મહારાજ કહે છે 4 વસ્તુ એ આપણે ક્યારેય ભૂલવી નહીં: ભજન, ભોજન, ભૂષા. ભાષા, ભૂષા, ભોજન અને ભજન એ આપણી જ રાખવાની. અને છે જોઈ તો તમને અત્યારે અમેરિકા લાગે, અમે તો અમેરિકા જેટલી વાર ગયા, પણ મંદિરમાં આવે ને તો એ અમેરિકા બોર્ન બ્રોટઅપ કે વેર ઇઝ ધ પાપડીઝ લોટ, પાપડીના લોટ ખાય ખીચા, એટલે એને પાછું પાપડીનો લોટ ભાવે છે. આમ લાગે આ બધું પીઝા બીઝા પણ એને જ શોધે છે, કારણ કે એ તો અંદર લોહીમાં વણાઈ ગયેલા છે ને. એને તમે ત્યાં ભલે પીઝા બધું ખાય જ છે, પણ તો એને સારો હાંડવો આવો ટેસ્ટફુલ, ડેલિશિયસ આવે જ છે બરાબરનો. એટલે ભાષા, ભૂષા, ભોજન ને ભજન એ બદલવા નહીં. તો ઓલો કોન્વેન્ટ સ્કૂલમાં છોકરો ભણતો હતો ને, તે ભણતો હતો પણ આરો કલ્ચર બદલાઈ ગયું એનું. તેની મમ્મી કે દાદીમાં સોરી, એ કે બેટા શ્રાવણ મહિનો છે. તો કે દાદીમાં વોટ મિનિંગ ઓફ શ્રાવણ? એને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર એટલી જ ખબર છે એને. કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, આષાઢ, શ્રાવણ, ભાદરવો, આસરો એ ખબર છે જ નહીં. લો ઈ સમજે કે રેઇન ક્યારે આવે, તો કે એ તો જુલાઈમાં આવે, એલા ભાઈ આષાઢમાં આવે, શ્રાવણમાં આવે. શું કે અને એની જ મજા છે ને. તમે મને કોઈ ગમતમાં કીધેલું ભાઈ, એ કે ગીત છે ને એવું કે મેરી નૈના સાવન ભાદો ફિર ભી મેરા મન પ્યાસા. તેનું અંગ્રેજી કરાય, માય આઈઝ આર જુલાઈ એન્ડ ઓગસ્ટ સ્ટીલ માય હાર્ટ ઇઝ થર્સ્ટી. એમ કે એનું થોડું કરાતું છે. એટલે ભાઈ સાવન ભાદો એટલે સાવન ભાદો, એમાં ને હું જુલાઈ ઓગસ્ટ નું ઠોકવાનું એને. એટલે બધું કઈ ટ્રાન્સલેશન કઈ કમ્પલસરી નથી હોતું. તો એની દાદીમાં કે બેટા તારે શ્રાવણ મહિનામાં રોજ માળા ફેરવાની. તો કે વાય? તો કે કૃષ્ણ ભગવાન જન્મેલા. ઓ ફાઇન, ઇઝ વેરી નોટી બોય. તો કે નોટી નહીં, એ નટખટ કૃષ્ણ હતા ભાઈ. આ તો દોડ્યા બધા નોટી કરવા માંડે, આપણે નટખટ ના. એટલે એને માળા આપી કે વોટ ટુ સ્પીક, કે મારે શું બોલવાનું. એની દાદીમાં એક મણકો મૂકવાનો અને કહેવાનું ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો છોકરો કે ઓ વેરી 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 લોંગ નેમ, બહુ લાંબુ નામ છે કે. તે આટલા બધા એક્ટરોના નામ યાદ રાખે છે, એમાં કોઈ નામા નહીં લાગતા કોઈ તને? અમે નાના હતા ને ત્યારે એરાપલ્લી પ્રસન્ના ક્રિકેટર હતો આપણો ઇન્ડિયાની ટીમમાં. પ્રસન્ના 2 દિન વેંકટ રાઘવન. જ્યાં જઈને જો સારી ટીમ હોય ને, સ્પિનની પીચ હોય ને, તો 2.5 દિવસમાં તો બધાને વયા જવું પડે ઘર ભેગા પેવેલિયનમાં. તો
તેનું આખું નામ હતું એરાપલ્લી અનંત સ્વામી શ્રી પ્રસન્ના. એનું અંગ્રેજી સ્પેલિંગ ERAPANNAISWAMYSHRIPRSSN. આટલું મોટું નામ થાય એનું. તો એ જયારે બોલ ફેંકે ને તો પેલો વિજય મર્ચન્ટ ને તાલિયાર ખાન બોલતા, નાવ પ્રસન્ના બોલ્સ ટુ કિડ સ્ટેક પોલ. એટલું જ બોલવાનું. પ્રસન્ના ફેંકે છે. આખું નામ બોલે ને તો 3 દડા ફેંકાઈ જાય. સ્પિનર હતો ને પાછો, તેનું આખું નામ કોઈ યાદ નહોતું રાખતું. પ્રસન્ના જ બોલે. તો એલા છોકરો કે ઓ વેરી વેરી લોંગ નેમ. પછી શરૂ કર્યું. આખા ઉચ્ચાર બદલાઈ ગયેલા. ઓમ નમો ભગવતે. તનો ઠે કર્યો તો છે. ટે નથી આપણો, ટેટાનો ટે નથી, તલવારનો તો છે. રામા રામા. આપણે રામ છે, રામા નથી. આપણું યોગ છે. યોગા 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 હું ચોટ્યો છે. રામા રામા હું મંડ્યો છે. કૃષ્ણ કૃષ્ણ જ છે. તો ધોળિયાનો ઉચ્ચાર ન વડે આપણે કરતા માંડ્યા એમ. એની જેમ જ બોલો. તો છોકરો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. પછી આમ જોવા માંડ્યો કેટલા બાકી છે. એટલે એક મણકો હજી તો 107 બાકી છે. તો બીજો મણકો મેં ગયો ઓમ નમો ભગવતે. કોઈની આમ દયા ઈચ્છતો હતો કે મને એમ છોડાવવા જેલમાંથી એમ. ભગવતે વાસુદેવાય. પછી એને કહ્યું આટલું બધું મારે બોલવાનું. તેને હોમવર્ક યાદ આવ્યું કે હી ઇઝ કે સી ઇઝ કોઈ પણ નહીં. હી સી ઇટ આપણે આવતો ને હી સી. કે સી ઇઝ સિંગિંગ, સી ઇઝ કુકિંગ, હી ઇઝ સ્વિમિંગ, હી ઇઝ ડ્રાઇવિંગ, હી ઇઝ જમ્પિંગ, હી ઇઝ રનિંગ. પછી દર વખતે હી સી ન કરવાનું હોય. હું ડોટ કરી દે ને કંઈક. તો છોકરાએ શરૂ કર્યું ઓમ નમો ભગવતે વાસુદેવાય. હોમવર્ક યાદ આવ્યું એને. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ડિટ્ટો 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 ડિટ્ટો. ઉપર પ્રમાણે સમજી લેજે વાસુદેવ. બધા મણકા ઉપર પ્રમાણે. તમે ઘરે જમવા બેસો ને એવું કહેતો ગઈકાલ પ્રમાણે. તમે ધોકો લો. તાર બાપે કઈ શીખાડ્યું કે નહીં એમ કરીને ઘરમાં વોર ચાલુ થાય. તો ભગવાનના નામમાં કોઈ દિવસ મોનોટોનસ નથી. ભગવાન પોતે સ્વયં પ્રમુખ સાંઈ મહારાજ આજે 96 વર્ષની ઉંમરે આપણે સારંગપુરમાં જયારે કોઈ બાપાના દર્શન કરીએ નેટમાં, મોરલો તો દેખાય પણ જયારે બાપાના દર્શન થાય આ ઉંમરે ધ્રુતતા હાથે પણ હરિકૃષ્ણ મહારાજનો સ્પર્શ કરે, ગૌમુખીમાં હાથ નાખીને માળા ફેરવે. આ દ્રશ્ય જોઈને જે માળા ન ફેરવે એને આપણે શું કહેવો? પછી એને શું કહેવું? ત્યારે ભગવાનના ભજનમાં એટલો બધો આનંદ છે. આજનું પ્રકરણને આપણે અહીંયા વિરામ આપીશું. આ ચેપ્ટર બહુ મોટું છે. મારા સમય કરતા હું 5 મિનિટ આગળ ગયો છું. અત્યારે 11:06 છે. પણ ભગવાને જે ઉપદેશ આપ્યો આપણા કોઈ પણ યાદ રાખવાનું. આર્થિક, માનસિક, સામાજિક, કૌટુંબિક, વૈચારિક, આધિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ પ્રશ્ન છે એ બધા પ્રશ્નનો અંત જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા સ્મૃતિમાય અનેક, સર્વોપરી આજ ગણાય એક. પારાયણના અંતમાં આપણે બધા નામ સ્મરણમાં જોડાશું. ત્યારબાદ આગળની જાહેરાત સાંભળીશું. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ.